સોંગ તો એવું હતું કે એક વીકમાં જ 1 મિલિયન ક્રોસ કરી ગયું. એક વીકની અંદર 1 મિલિયન. અને ઇનિશિયલ લેવલે અત્યારે યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા પ્લેટફોર્મ ઉપર જોવા મળ્યા છો. તો કેવી રીતે આ જર્ની બિગિન્સ થઈ? મેં તમારી થોડી રિસર્ચ કરતો હતો ત્યારે જોયું હતું કે ડિસેમ્બર 2023માં સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ પર તમે પબ્લિશ કર્યું હોય અને પછી એના વ્યૂઝ વધતા ગયા અને એમાં તમે શરૂઆત કરી. એવું હતું ને કે ફેમસ થઈ જવું છે, આજે રહે છે, ખાલી ગાવું છે તો બસ ગાવું છે. ઘરેથી ગયે તો જતા તમે પોસ્ટ કરી દીધું. પછી અચાનક રાતો દિવસ આવું સવારે ઉઠીને જોયું તો લાઈક્સ કરવા. કે જેને સિંગિંગ આવડતું ના હોય, બેકગ્રાઉન્ડની અંદર કંઈક ચાલુ કરી દેતા હોય, પોતે સિંગિંગ કરતા હોય, લિપ સિંગ આપી દેતા હોય અને પછી એ પબ્લિશ કરતા હોય. ત્યારે મેં આખું ઓરિજિનલ ગિટાર લઈને શરૂ કર્યું હતું. એકદમ મારે ઓરિજિનલ જ આપવું છે, બસ મ્યુઝિક. પોપ મ્યુઝિક શું છે? પોપ છે ને ગુજરાતનું ખરેખર બહુ મોટું ઘરાણું છે. માતૃભાષામાં છે. બીકોઝ હું એવું વિચારું છું કે ગુજરાતીમાં મ્યુઝિકનો એરિયા આખો ખાલી છે. એટલે જો રિલીઝ કરી શકો છો પ્રથમવાર કદાચ. તો આ સોંગનું નામ છે સમજાવો. મેં ટાઇટલ લખ્યું છે રંગો તમારા ચોરી લીધા છે, આપી દે પાછા મને. રાતોમાં આજે સૂફી થયો છું, આવી સતાવું મને. રંગો તમારા ચોરી લીધા છે, આપી દે પાછા મને. રાતોમાં આજે સૂફી થયો છું, આવી સતાવું મને. સમજાવું તને, સમજી જા. મનાવું તને, માની જા. આ રીતનું આ સોંગ છે. સામેથી સ્ટેજમાં પેલા બૂમો પાડવાનું ચાલુ કર્યું કે પાસ. મેં રાસ બનાવ્યું ને ત્યારે મને એમ થયું કે સારું આ સોંગ મેં લગભગ 10-20 વર્ષ પહેલા બનાવી દીધું. મને એ જ જાણવાની આમ રુચિ છે અંદર કે તમે વિચાર કેવી રીતે કર્યો, પછી એનું સ્ક્રિપ્ટિંગ કેવી રીતે, આખી જે પ્રોસેસ છે ને એ શું છે જાણવા મને. કઈ હું રિયાઝ કરતો હતો, બેસેલો હતો અને ત્યાંથી એકદમ એક લાઈન આવી માઇન્ડમાં કે ચાલ આવડે રમવાનું રાસ. ફરમાઈશ આવી જાય કે જે તમને લિરિક્સ નથી ખબર, તમે ક્યારેય ગયું નથી અને હવે ફરમાઈશ આવી અને ઓડિયન્સમાંથી આવી છે એટલે હવે પરફોર્મ કરવું પડશે. એક વાર પ્રેક્ટિસ ના હોય ને કરવાનું થાય છે. અમે લોકો તેવો આન્સર આપે કે ભાઈ આ સોંગ જ્યારે આવ્યું ને ત્યારે તમારો જન્મદિન. તમે ઘરમાં જ કરો સ્ટીલ એટલું પ્રોફેશનલ લાગે છે, ખબર નથી પડતી કે આ સ્ટુડિયોમાં કર્યું છે કે ઘરમાં કર્યું છે. તો એના માટે તમે કોઈ સ્ટુડિયો સેટઅપ કર્યો છે, કોઈ જગ્યાએ છે કે જ્યાં જઈને તમે શૂટ કરો છો? કે હું જે લાઇટ યુઝ કરું છું, મેં 2 વર્ષ સુધી જે લાઇટ યુઝ કરી છે વિડીયો માટે, એક ફક્ત 150 રૂપિયા. 21st સેન્ચુરી આજના મોડર્ન યુગમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન, ટ્વિટર, ટિકટોક આવી તો અવનવી ઘણી બધી સોશિયલ મીડિયા એક્ટિવિટી, સોશિયલ મીડિયા એપ એની અંદર બધાને વાયરલ થવાનો ચસ્કો લાગ્યો હોય છે. આ વાયરલ થવાના ચસ્કાની અંદર ગમે તેવી વિભદ્ર પોતાની પરિસ્થિતિ બતાવી અને પોતે વાયરલ થવાના પ્રયત્નો એ કરતા હોય છે. વિડીયોની સામે આવી અને અવનવી કંઈક એક્ટિવિટી કરી, કોઈક બીજાની મસ્તી કરી અને પોતે વાયરલ થવા માટે એ વિડીયો બનાવતા હોય છે, રીલ્સ બનાવતા હોય છે, યુટ્યુબના શોર્ટ્સ બનાવતા હોય છે. પણ આ જ જમાનામાં વાયરલ થવા માટે બીજું એક સુંદર પ્લેટફોર્મ એ આ સોશિયલ મીડિયા જ છે, જેમાં ગોડ ગિફ્ટેડ આપણને જે સ્કિલ્સ મળી હોય, ધારો કે કોઈકને ગાતા આવડતું હોય, કોઈકને સારા કંઈક વાજિંત્ર વગાડતા આવડતું હોય, કોઈકને સારું પ્રવચન કરતા આવડતું હોય, કોઈકને સારું ડ્રોઈંગ કરતા આવડતું હોય. આવી તો અવનવી ઘણી બધી સ્કિલ્સ હોય કે જે પોતાને ગોડ ગિફ્ટેડ મળી હોય, એને વિડીયોના માધ્યમથી એ આ સોશિયલ મીડિયામાં રજૂ કરી અને પોતે બીજા માટે પ્રેરણારૂપ બનતા હોય છે. તો આજે આવા જ એક ગેસ્ટ પાર્થ ગોસ્વામી, મારા મિત્ર, એ આજે મારી સાથે ઉપસ્થિત છે અને આજે આ સ્પેશિયલ પોડકાસ્ટ એપિસોડમાં
એમની આવી માસ્ટર સ્કિલ કહેતા કે સિંગિંગ એનું આપણે ડિસ્કવર આખા પોડકાસ્ટમાં કરીશું. સૌપ્રથમ ખાસ મોસ્ટ વેલકમ ટુ ધી એપિસોડ. થેન્ક યુ સો મચ. આજે પાર્થભાઈ કેવું લાગે છે? આપણે સ્કૂલ પછી પહેલી વાર મળ્યા. સ્કૂલ પછી આમ પરિચય થયો ને ત્યારે તો તમે રાઇઝિંગ સ્ટાર બની ચૂક્યા હતા. સાચી વાત છે. તો કેવું લાગે છે આમ? બહુ દિવસ પછી મળ્યા યાર. પહેલા તો સ્કૂલ પછી તો ક્યારે નહીં મળ્યા આપણે. ક્યારે પહેલી વાર જ. સારું લાગ્યું. તો પહેલા તો મળ્યા એના માટે બહુ સારું લાગ્યું, અને સ્પેશિયલી પોડકાસ્ટ માટે. આ તો મારો પહેલો એક્સપિરિયન્સ કહેવાય. પોડકાસ્ટમાં પહેલો જ પોડકાસ્ટ છે અમારા માટે. આ તો તમારા માટે રસ્તો આમ પેલું કહેવાય ને કે સ્કિલ્સ હોય એટલે ઓપોર્ચ્યુનિટી સામેથી આવતી જાય. એટલે અત્યારે તમે સિંગિંગમાં, સ્કૂલમાં તમે ઘણું સાંભળ્યું છે કે તમારો અવાજ, સુરીલો અવાજ એ સાંભળવા મળ્યો છે, અને અત્યારે યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ઘણા પ્લેટફોર્મ ઉપર જોવા મળ્યા છો. તો કેવી રીતે આ જર્ની બિગિન્સ થઈ? મેં તમારી થોડી રિસર્ચ કરતો હતો ત્યારે જોયું હતું કે ડિસેમ્બર 2023માં સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ પર તમે પબ્લિશ કર્યું હોય, અને પછી એના વ્યૂઝ વધતા ગયા અને એમાં તમે શરૂઆત કરી. તો થોડી એની વાત કરો. ગુજરાતી ફોકથી જ શરૂઆત કરી મેં. પહેલા તો એક રીલ, હું તો પહેલા તો રેન્ડમ જ પોસ્ટ કરતો હતો. પછી એકદમ એવું હતું ને કે ફેમસ થઈ જવું છે, આ જગ્યાએ છે, ખાલી ગાવું છે એટલે બસ ગાવું છે. તો એ રીતે ફોક મ્યુઝિકના જે સોંગ હોય એ લીધા મેં. એમાં તો પહેલા તો ધૂણી રે ધકાવી. ઓકે, બહુ ફેમસ સોંગ. યસ, બહુ મસ્ત સોંગ, વન ઓફ માય ફેવરિટ સોંગ. ઓકે. તો એ ટાઈમે હું આનંદ હતો, અને ઘરેથી ગયે તો ગયો હતો, જતા જતા પોસ્ટ કરી દીધું. પછી અચાનક રાતોરાત જ વ્યૂઝ આવવા મળી. સવારે ઉઠીને જોઉં તો લાઇક્સ પડવા મળ્યા. ત્યાંથી જર્ની તો શરૂઆત થઈ ગઈ. એના પછી એ ગુજરાતી ફોક વાયરલ થયું એટલે મને એમ થયું ચાલ હવે ફોકમાં બીજું કઈ આપીએ. એટલે સપના વિનાની રાત છે જે હરિદેવભાઈનું, એ સોંગ મેં ગયું. અને એ સોંગ તો એવું હતું કે એક વીકમાં જ એ 1 મિલિયન ક્રોસ કરી ગયું. એક વીકની અંદર 1 મિલિયન, અને ઇનિશિયલ લેવલે. હા, ઇનિશિયલ લેવલ, એકદમ શરૂઆતનો ટાઈમ. એ ટાઈમે તો બહુ જ મતલબ કે આખો સમય આખો એવો હતો ટોટલી કે લોકો એકદમ ઓળખતા થઈ ગયા. ડીએમ્સ આવવા મળે ઇન્સ્ટાગ્રામ પર, એવું બધું થવા મળ્યું. પછી કરતો ગયો. ધીરે ધીરે ફોલોઅર્સ ઇન્ક્રીઝ થયા. પછી શો મળવાનું ચાલુ થયા. એટલે આવી રીતે આખી જર્ની શરૂઆત થઈ. તાકે તો ડીએમ પર ડીએમ આવતા ગયા. તો ડીએમ એટલે આપણા મિત્રોના જૂના કે પછી છોકરીઓના? કારણ કે છોકરીઓને સિંગિંગ સ્ટાર હોય બધા. છોકરાઓને મારા તો એવા ડીએમ આવ્યા છે કે જે લોકોને ખરેખર ટેલેન્ટની ખબર છે, જે લોકોને જરૂર છે કે જે લોકોએ મારી સાથે કંઈ ગવડાવવું હોય કે કંઈ કામ કરવું, એવા લોકોનો જ આવ્યા છે ડીએમ્સ. તો નકામા ડીએમ્સ થયા છે. એટલે આ તો એવું ઘણી જગ્યાએ જોવા મળ્યું છે. તો અમુક મેં ભાઈ જોયા છે ઇન્સિડન્ટ્સ કે જેને સિંગિંગ આવડતું ના હોય, બેકગ્રાઉન્ડ ની અંદર કંઈક ચાલુ કરી દેતા હોય, પોતે સિંગિંગ કરતા હોય, રીતે લિપસિંગ આપી દેતા હોય, અને પછી એ પબ્લિશ કરતા હોય. ત્યારે મેં આખું ઓરિજિનલ ગિટાર લઈને શરૂ કર્યું હતું. એકદમ મારે ઓરિજિનલ જ આપવું છે બસ મ્યુઝિક. ચાલ, નો એડિટિંગ, એકદમ ઓરિજિનલ રો વોઇસ હોય. રો વોઇસ જ જાય છે. રો વોઇસ જ જાય. તો એટલે આ તો બહુ નવી વાત જાણવા મળી કે રો વોઇસ એટલે બહુ અદ્ભુત વાત થઈ ગઈ. કારણ કે હું પોતે ગાવાનો કદાચ પ્રયત્ન કરું તો એવું થઈ જાય કે મારે ડિસલાઇક્સ આવવા માટે ફીચર આપી નહીં પડે. એમાં બી વાયરલ થઈ જાય લોકો. એ બને છે અત્યારે. એ ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ પ્લેટફોર્મ એવા છે અત્યારે કે વાયરલ થવામાં વાર નથી લગાડતા. તો વન ઓફ યોર ફેવરેટ સિંગર કોઈ? સિંગર તો ઘણા બધા છે. તો મેં મારી લાઈફમાં ઘણા બધા લોકોને ફોલો કર્યા છે. જ્યારે મેં શરૂઆત કરી હતી તો હું પહેલા તો બોલિવૂડ ગાતો હતો. શરૂઆતમાં તો બોલિવૂડ જ ગાયા છે મેં શરૂઆતમાં. ત્યારબાદ જેમ હું ઇન્સ્ટા પર વાયરલ થયો ત્યારે તો ફોકનું એટલું કંઈ નોલેજ નહોતું. ગુજરાતી મ્યુઝિકનું બી એટલું કંઈ નોલેજ નહોતું. 2-3 સોંગ સાંભળેલા, જીગરદાનું છે, વાલામાં આવવાના, એ થોડા સોંગ સાંભળેલા હતા મેં. ત્યાર પછી જેમ જેમ વાયરલ થયો એમ મેં શું કર્યું કે સંશોધન ચાલુ કર્યું. મેં કે સર ફોક મ્યુઝિક છે શું? પહેલા તો કે ફોક શું છે, ગુજરાતી મ્યુઝિક શું છે. એના પછી મેં રિસર્ચ કરી, અને ત્યારે મને ખબર પડી કે ગુજરાત આ ફોક છે ને, ગુજરાતનું ખરેખર બહુ મોટું ઘરાણું છે. એની અંદર આપણે ઘણું બધું કરી શકીએ છીએ, અને લોકો ઘણા બધા કરીને જ આવ્યા છે. ઘણું બધું નવું થાય એવું છે. અત્યારે જનરેશન એવી છે કે ચાલ લોકો દોડી ગયા છે હિન્દી મ્યુઝિક પાછળ, બોલિવૂડ મ્યુઝિક પાછળ. મેં મારો એક અલગ રસ્તો પસંદ કર્યો. ચાલ આપણા ગુજરાતના મ્યુઝિકને જ આગળ લઈ જઈએ. માતૃભાષામાં જ. બરાબર છે.
તમે કીધું ફોક મ્યુઝિક, તો એના વિશે કંઈ કહેશો? કેમ કે એટલે હું પોતે મ્યુઝિક ફિલ્ડનો ના હોય એટલે મને ખબર ના હોય કે ફોક મ્યુઝિક શું છે. ફોક મ્યુઝિક એટલે લોક સંગીત કહેવાય. લોક હા, એ સંગીત છે. છે, લોક સંગીત કે લોકો દ્વારા જે ચાલતું આવ્યું છે એ મ્યુઝિકને ફોક મ્યુઝિક કહેવાય. જેમાં જૂના ગુજરાતી સોંગ્સ જે છે એ બધા ફોક મ્યુઝિક જ કહેવાય. ઓકે, એ ફોક મ્યુઝિકની કેટેગરીમાં. તો તમારું કોઈ ફેવરેટ ફોક મ્યુઝિક એટલે કે કોઈ લોક સંગીત હોય જે તમારું વન ઓફ ફેવરેટ હોય, તો શરૂઆતમાં કંઈક સાંભળવા મળી જાય અમને. શ્યોર. તો જે મારો પહેલો વિડિયો વાયરલ થયો હતો સફર નામની રાત, જે મિલિયન ક્રોસ કર્યો, એ જ આપણે લઈ લઈએ. હા. તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂંસી નાખજે જીરે, તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂંસી નાખજે, તારા પગના ઝાંઝર રોકજે, તારા પગના ઝાંઝર રોકજે, તારી કેડીએ બાબળ રોપજે, ને માવડી પાસે માંગજે ખાલી રાત રે, સપના વિનાની આખી રાત, સપના વિનાની આખી રાત. વાહ, સ્કૂલ પછી પહેલી વાર સાંભળ્યા આપણા અવાજમાં. અદ્ભુત. તમે મતલબ એ સમયે જે શરૂ કર્યું હતું ત્યારે જે મેં તમને જોયા હતા અને અત્યારે જે જોઈ રહ્યો છું, એટલે આમ લાગે છે કે તમે તમારા ઉપર બહુ કામ કર્યું છે. પછી રિયાઝ છે, પ્રેક્ટિસ રેગ્યુલર, શો કર્યા, એટલે ઘણો બધો એક્સપિરિયન્સ થયો. તો તમને શું લાગે, રાત્રે રેકોર્ડિંગ કરવું વધારે ગમે કે વહેલી સવારે રિયાઝ કરવું વધારે ગમે? બંને પોતાની જગ્યાએ બરાબર છે. હું તો મોસ્ટ ઓફ તો હું રાતનો રિયાઝ વધારે પસંદ કરું. શાંત વાતાવરણ હોય. સવારે તો કેવું કે ચાલ ઉઠી ગયા તો ઉઠી ગયા, પણ કોઈ દિવસ ના બી ઉઠે, કેમ કે રાતે શો હોય, શો થી આવ્યા હોય, એટલે ક્યારેક તો મોડા ઉઠીએ, એવું બી બને. એટલે મોસ્ટ ઓફ હું રાતનો રિયાઝ વધારે પસંદ કરું. પ્રેક્ટિસ બી રાતે વધારે કરું. બરાબર છે. હું તમારી પ્રોફાઇલ થી ગો થ્રુ થઈ રહ્યો હતો, એટલે મેં જનરલી જોયું કે કેટલી પોસ્ટ કરી છે, શું છે, કેટલા વ્યૂઝ આવ્યા છે, કયા કયા સોંગ્સ તમે ગયા છે, આ બધી વસ્તુ મેં જોઈ. તો એમાં મેં બે વસ્તુ નોટિસ કરી. એક તો તમે શરૂઆતના ફેઝની અંદર હિન્દી સોંગ્સ પર પણ પ્રિફર કર્યું હતું, અને પછી સડનલી ગુજરાતી પર તમે જમ્પ કર્યો. એમાં ગુજરાતીમાં પાછા ગુજરાતી ભજન પ્રકારના અથવા ગરબા પ્રકારના, રાસ પ્રકારના. તો તમને શું વધારે ગમે? બોલિવૂડ સોંગ્સ વધારે ગમે કે પછી આ રીતે ગુજરાતી ભજન છે કે પછી રાસ છે ગમે છે? તો પહેલા તો બોલિવૂડ, હું નાનો હતો ત્યારથી બોલિવૂડ જ ગાતો હતો. ઓકે. ત્યારબાદ જેમ ગુજરાતીમાં ઘૂસ્યો હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, ત્યારે મને લાગ્યું કે યાર આનું મ્યુઝિક અલગ છે, બોલિવૂડ કરતા ટોટલી અલગ છે. એ કેવો બહુ ડિફરન્સ છે એમાં. જેવું ગુજરાતીમાં પડે ને એટલે મને બોલિવૂડ તરફથી થોડો ઇન્ટરેસ્ટ ઘટવા મળ્યો કે ફોક મ્યુઝિક ખરેખર બહુ સારું છે. અને ગુજરાતી મ્યુઝિક અત્યારે એવું છે, ઘણું બધું એમાં નવું થઈ શકે છે. ઓકે. ઘણું બધું એક્સપ્લોર આપણે કરી શકીએ છીએ, ઘણું બધું નવું કરી શકીએ છીએ. આખી ખાલી ફીલ્ડ છે. ઓકે. એના માટે મેં વધારે ગુજરાતી પસંદ કર્યું. ઓકે. તો ગુજરાતીમાં શું ગમે? ગુજરાતી ગીત એટલે મતલબ ભજન વધારે ગમે કે પછી જનરલી આમ જે મૂવીઝ માટે સોંગ બનતા હોય એ પ્રકારના ગમે છે? મને એમ તો ભજન તો નાનપણમાં થોડા ઘણા સાંભળ્યા હતા. એ ભજનમાં લગભગ મેં નથી બહુ કામ કર્યું. ઓકે. સોંગ્સમાં મેં કામ કર્યું. રાસમાં પણ તમે કદાચ ગરબામાં મેં કામ કર્યું છે. તો તમને ગરબામાં વધારે ઇન્ટરેસ્ટ છે. ગરબા ખરેખર બહુ અદ્ભુત વસ્તુ છે, કારણ કે ગરબા હું બહુ ખરાબ તારું લાઈફમાં બી સમય બી હોય કે ચાલો એક આખો લાઈફ અલગ એક પીરિયડ ચાલતો હોય, બરાબર છે. તો ત્યારે ગરબા એવી રીતે આવે છે ને લાઈફમાં કે આખું માઇન્ડ એકદમ ક્લિયર કરી દે, માણસને શાંત કરી દે. એવું રમવાની વાત નથી કરતો, એની કમ્પોઝિશન તમે ધ્યાનથી જોશો તમને ખ્યાલ આવશે કે જે લેખક છે, જે કવિ છે, એને શું વિચારીને લખ્યું છે, શું વિચારીને બનાવ્યો છે. એટલે ગરબા મને વધારે પસંદ છે. આમ જનરલી તો ગુજરાતી છીએ એટલે ગરબાનું તો લોહીમાં હોય પાછું. કોઈ બી શો અત્યારે બી ગમે ત્યાં બી શો હોય ધારો કે, તો ગરબા વખત એન્ડ નથી ગરબા વગર ફરમાઈશ આવતી હોય છે ગરબાની કે છેલ્લે એવું તો કે ચાલો 10 મિનિટ ગરબા મેં એક વિડીયો જોયો હતો. એ વિડીયોમાં તમે કોઈ તમારા મિત્ર સાથે ગિટાર પ્લે કરી હતા, એ બીજા ભાઈ, અને તમે ગાતા હતા. યસ. તો એ સામેની બાજુ ગરબા ચાલતા હતા. એટલે આ એક કેવી કળા કહેવાય ને કે આપણે તમે ગાતા હોવ, તમારી સાથે કોઈ રહીને ગિટાર પ્લે કરતું અને સામે વાળા બધા ગાતા ગરબા ગાવા માટે. મતલબ એ છે, મતલબ કે અમે એવું છે કે અમે મોસ્ટ ઓફ અનપ્લગ મ્યુઝિક નું કામ વધારે કરીએ છીએ. ઓકે. ગુજરાતમાં અમદાવાદ છે, આણંદ છે, એ સિટીઝમાં
અનપ્લગ મ્યુઝિક કે જેમાં ગિટાર હોય, ડ્રમ સેટ હોય, કીબોર્ડ હોય, આ બધું હોય છે. અને એમાં તો કેવું ગરબા તો શક્ય જ નથી કરવા માટે આખી ટીમ જોઈએ, બરાબર છે. તો બી લોકો એવું કે ચાલો 10 મિનિટ તો 10 મિનિટ ગરબા કરાવતા. ગરબા મેં જોયા, મને અદભુત લાગ્યું કે યાર એવો આમ એવી કેવી સ્કિલ કે આપણે હજી તો માઇક પકડ્યું નહીં કે સામેવાળાના પગ થનગડવા માંડ્યા. એક એવું અનુભૂતિ થઈ. મારા દીદી છે, એટલે આમ કહેવાય ને કે મારો જન્મ મારા મમ્મી પપ્પાના મેરેજ પછી 20 વર્ષે થયો, અને મારા દીદીના જન્મ પછી તરત થોડા જ સમયની અંદર થયો. એટલે એમની મારે બહુ આમ એવું કહેવાય કે મારે એમના પ્રત્યે બહુ લાગણી હોય. મારા ઘરની અંદર પણ એના બહુ બધા માનતા હોય, તો એવું થતું હોય. એટલે મેં તમારી ગઈકાલે એક રીલ જોઈ હતી કે જેની અંદર તમે એના માટે ગીત ગાતા હોવ કે ભાઈ બહેનના સંબંધ ઉપર, જે કોણ હિલાવે લીંબડી વાળું. તો જો અત્યારે એક તમે સંભળાવી શકો, ગુજરાતી મ્યુઝિક છે અને થઈ જાય. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, બહેની બહેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી, બહેની બહેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી. વાહ, આમ જે ત્યાં મેં સાંભળ્યું હતું એ જ વોઇસ અત્યારે જે કીધું એ કે રો વોઇસ, એ ક્લિયર સંભળાતો હોય છે. જનરલી ઘણીવાર એવું જોવા મળતું હોય કે કોન્સર્ટ મળે, ફોલોવર્સ વધી જાય, પછી ઘરના જે સભ્યો હોય ને એમને એવું થતું હોય કે ભાઈ હવે આમાં શું કમાવાનું છે, આમાં શું, કારણ કે એટલા ટેકનોલોજીથી અવગત હોય ના હોય. તો પછી તમને આ કઈ જગ્યાએ અત્યારે પ્રશ્ન ઉભા કર્યા હોય એવું થયું છે અત્યાર સુધી કે ઘરના સભ્યોને ખબર નહીં કે ભાઈ આ સ્કિલ છે, આમાં આગળ વધશો તો ફ્યુચર બહુ બ્રાઇટ છે, પણ ઘરમાં એમ જોવા જઈએ ને તો મારા ઘરેથી પહેલેથી સપોર્ટ બહુ સારો છે. ઓકે. મારા મમ્મી અને મારા પપ્પા બંને બહુ સપોર્ટિવ છે પહેલેથી જ. મતલબ કે ચાલો આને કરાવું છે તો મ્યુઝિક કરાવું છે, અમે લોકો ફૂલ સપોર્ટ કરીશું, તારે જે કરવું હોય એ કરે. મને પહેલેથી કીધું તારે જે કરવું હોય આપણે મ્યુઝિક પસંદ કર્યું. બાકી મેં કોલેજ બી કરી છે. ત્યારબાદ મેં મ્યુઝિકમાં કામ કરવાનું કોલેજ પછી, અને પછી મેં વધારે સ્ટાર્ટ કર્યું. ઓકે, કોલેજ. અને એ બી મારા મમ્મી પપ્પાના સપોર્ટના લીધે. તું ના કરી શકે. અત્યારે મેં સપોર્ટ જોઈએ કોઈ બી વસ્તુમાં. પેરેન્ટ્સનો સપોર્ટ હોય તો તમે કંઈ બી કરી શકો છો 100%. એના વગર તો કંઈ બી શક્ય નથી. એમ ફેમિલી તો બેકબોન કહેવાય આપણી. તમે જોયું છે, તમે સ્કૂલમાં તો ગાતા હતા, એમ કોલેજની અંદર પણ સ્ટેજ તમે ઘણા તોડ્યા જેવું દેખાય છે તમારી રીલ્સમાં. તો એમાં કેવી રીતે? કોલેજમાં તો શું વાત થાય યાર. તો ફ્રેશર્સ પાર્ટી હોય, આ છે તે એન્યુઅલ ફંક્શન હોય, ઓકે, બધામાં જ. અને મારા ફ્રેન્ડ લોકોનો બી બહુ સપોર્ટ રહ્યો છે મને. હા, એ કોલેજ લાઈફમાં કે ચાલ મારે કોઈ દિવસ કહેવું નહીં પડ્યું કે ચાલો મારે ગાવું છે સામેથી સ્ટેજમાં. અરે પહેલા તો બૂમો પાડવાનું ચાલુ કર્યું કે પાડ. એ રીતે તો સ્ટેજ તો મને એ રીતે મળી જતો હતો કોલેજમાં તો. ઓકે. અત્યારે આમ શો જે કરવા જાવ છો એટલે એ કેવી રીતે હોય? મતલબ તમે કોઈ કોન્સર્ટની અંદર જતા હોય કે કોઈ પછી બીજા કોઈ ઇવેન્ટની અંદર જતા હો તો એના કોન્ટેક્ટ કેવી રીતે કરતા હો? કે મેં જોયું તો તમારી એક HR એન્ટરટેનમેન્ટ કરીને કે યસ અમારો પેજ છે HR એન્ટરટેનમેન્ટ. અત્યારે તો અમદાવાદ લખેલું છે પાછળ. યસ, HR એન્ટરટેનમેન્ટ અમદાવાદ. તો એ મારા ફ્રેન્ડ છે, મેનેજ કરે છે બધું. હર્ષ પટેલ જે નામ છે. એટલે જે કોઈ મારો શો રાખવો હોય કોઈને, ગરબા છે, પછી અનપ્લગ મ્યુઝિક છે, બોલિવૂડ નાઇટ થઈ ગઈ છે, ઓકે, એ બધું એ મારી આઈડી માંથી જઈને સીધા એ આમાં DM કરે. ઓકે. અને ત્યારબાદ તેમને ત્યાંથી રિપ્લાય મળી જાય. ત્યાંથી જ મતલબ કે મોસ્ટ ઓફ ઇન્ક્વાયરી જનરેટ થતી હોય. ઓકે, બરાબર. તો અત્યારે આમ જનરલી રિસેન્ટ કોઈ કોન્સર્ટ કર્યો હોય કોઈ જગ્યાએ એવું કંઈ? હમણાં જ અમદાવાદમાં કરે નિકોલમાં એક શો કર્યો હતો. જે તમે કીધું ને કે ગરબાની જે વાત કરી, હા, લાસ્ટમાં મેં ગરબા કર્યા હતા, એ નિકોલનો શો હતો. ઓકે, નિકોલમાં. હા. મેજરલી અત્યારે અમદાવાદની અંદર તમારું? અમદાવાદમાં અત્યારે વધારે કામ ચાલુ છે. ઓકે. અત્યારે તો એવું છે કે વીકમાં 4 દિવસ બુક છે મારા. ઓ, 4 દિવસ બુક છે. કન્ટિન્યુ બુક છે. મને લાગ્યું છે કારણ કે છેલ્લા 2 મહિનાથી મતું છું કે ત્યારે મેળ પડશે. યસ. એટલે આફ્ટર ઓલ 2 મહિના પછી મેળ તો પડી ગયો. અને ભવિષ્યની અંદર અત્યારે તો 30K જેટલા ફોલોઅર્સ છે, પણ જ્યારે 300K થાય કે 30 મિલિયન થાય ત્યારે ફરી આવો. શ્યોર કેમ નહીં. એ વખતે અમે ફરીવાર યાદ કરીશું તમને. યસ પાક્કું. અને હોપફુલી એટલું જલ્દી થઈ જાય એ પણ પ્રેયર્સ. યસ.
અત્યારે એવું ઈ જોયું છે કે તમે પોતાનું પણ કોમ્પોઝિશન શરૂ કર્યું છે. હા એમાં ગઈકાલે મેં જોયું તો તમારી પહેલી જ પિન પોસ્ટ મને જોવા મળી, આવો ને રમવાને રાસ. યસ એટલે તમે જાતે સેલ્ફ રિટર્ન કર્યું છે, સેલ્ફ કમ્પોઝ કર્યું છે અને પોતે જ સ્પોટીફાઈ ઉપર અને યુટ્યુબ પર રિલીઝ પણ કર્યું છે. હા તો રાસ બહુ મારી લાઈફનું કહેવાય ને કે પહેલું ગુજરાતી સોંગ છે અને બહુ ક્લોઝ છે મારા. એટલે મને એ જ જાણવાની આમ રુચિ છે અંદર કે તમે વિચાર કેવી રીતે કર્યો, પછી એનું સ્ક્રિપ્ટિંગ કેવી રીતે, આખી જે પ્રોસેસ છે ને એ શું છે, જેમાં મને મારે બી કેવું છે કે આની જે પ્રોસેસ છે શું છે, કારણ કે જે અપકમિંગ સિંગર્સ છે, મ્યુઝિશિયન છે, એ લોકોને બી ખ્યાલ આવે કઈ રીતે વર્ક થાય છે. બીકોઝ હું એવું વિચારું છું કે ગુજરાતીમાં મ્યુઝિકનો એરિયા આખો ખાલી છે. ઘણું બધું અંદર નવું થઈ શકે એવું છે, કારણ કે જેટલા પણ અત્યારે સારા સિંગર છે ને ગુજરાતમાં, એ લોકો અત્યારે શું કરે છે કે ગરબામાં ઘૂસી ગયા. નવરાત્રી કરો, ગરબા કરો, બરાબર છે, ત્યાંથી પૈસા બી સારા એવા મળી જાય, એટલે કઈ નવું નથી કરતા એ લોકો. મારું રીઝન આખો અલગ છે, મારે ગુજરાતીમાં કંઈક અલગ કરવું છે, કંઈક નવું કરવું છે. એટલા માટે મેં વિચાર્યું કે ચાલો મારું ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક રીતે જ હું મારા મ્યુઝિકને આગળ લઈ જાઉં, પોતાના સોંગ્સ લખું, પોતે કમ્પોઝ કરું અને પોતે લોન્ચ કરું, એ રીતે. તો રાસ મારું પહેલું સોંગ છે જે મેં ગુજરાતીમાં લખ્યું છે. તો કઈ નહીં, હું રિયાઝ કરતો હતો, બેસેલો હતો અને ત્યાંથી એક લાઈન આવી માઇન્ડમાં કે ચાલ આવડે રમવાના રાસ. પછી ખબર નહીં આવી જાય છે તો આવી જાય છે, એમ ઉપરથી જ આવી જાય છે ક્યારે ગોડની વાત કીધું ને આગળ એ વાત હતી. અચાનક પહેલી લાઈન મારા માઇન્ડમાં આવી કે આવડે રમવાના રાસ. ત્યારબાદ મેં કમ્પોઝ કર્યું કે એનો ઇન્ટ્રો હોય ને સોંગનો, ઇન્ટ્રો કે પહેલા તો આપણે ઇન્ટ્રો આવે સોંગનો, એમાં 4-5 લાઈન હોય, એના પછી પાછળનું હોય, અંતરો આવી ગયો, એટલે એક મુખડો હોય સોંગમાં અને એક અંતરો હોય. તો પહેલા મેં જે હુક લાઈન છે ને, આ હુક લાઈન કે આવડે રમવાના રાસ એક હુક લાઈન છે, એ સૌથી કેચીમાં કેચી આવી ગઈ. ચાલ કોઈને જો પહેલી કોઈ લાઈન ગમે તો એ આવડે રમવાના રાસ. એના બાદ મેં મુખડો લખ્યો, એના બાદ પહેલા વચ્ચેનો પાર્ટ આવી ગયો, એના પછી મેં મુખડો લખ્યો. એટલે પહેલા હા, તો મુખડો મેં લખતો ચાલ સોંગ રાસ છે, બરાબર, તો રાતનો માહોલ હોય, ગરબાનો માહોલ હોય, રાસ ગરબાનો માહોલ હોય, આખું વાતાવરણ નવરાત્રી વાળું હોય. તો પહેલી લાઈન આવી દિમાગમાં કે ચાંદો આકાશે ઉગ્યો પણ સંગાથે ના રહી શક્યો. આ એક એવી લાઈન છે, આ પોએટ્રિકલ લાઈન છે. અત્યારે મને તરત ચડી ગઈ શબ્દ સાથે. ચાંદો આકાશે ઉગ્યો પણ સંગાથે જ ના રહી શક્યો. કે ચાલ જેમ પૂનમ હોય, ધારો કે પૂનમે ચાંદો આખો રાઈસ હોય, આખો પ્રકાશિત થઈ જશે, બરાબર છે, પણ એ કેવું હોય ત્યાં રહેતો નથી. ધીરે ધીરે અમાસ તરફ જેનો સમયગાળો જાય અને રોશની ધીમે ધીમે ઓછી થતી જાય. એ જ લાઈન મેં પહેલા લખી કે ચાંદો આકાશ ઉગ્યો પણ સંગાથે ના રહી શક્યો. વાતો કરી મેં ઘણી પણ જે કેવી રીત ના કહી શક્યો. શું કહું હું તને, બસ આવી જાય ને આજની રાત. ધારો કે આપણે કૃષ્ણ ભગવાન અને મીરાબાઈનું ઉદાહરણ લઈ લઈએ. તો જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારકા ગયા બધું મૂકીને, ત્યારે જે રાધાજીની જે ભાવના હોય એ શું હોય છે, એ કન્સેપ્ટ વિચારીને મેં સોંગ લખ્યું કે ચાંદો આકાશ ઉગ્યો પણ સંગાથે ના રહી શક્યો. વાતો કરી મેં ઘણી પણ કેવી રીતે કહી ના શક્યો. શું કહું હું તને, બસ આવી જા ને આજની રાત, આવો ને રમવાને રાસ. કૃષ્ણ ભગવાન બોલાવે છે કે ચાલ આવી જા, રાસનો માહોલ જામે છે. એટલે આ રીતે પહેલી લાઈન છે. પછી ચાલો આગળ વધીએ તો આગળની લાઈન એવી છે કે રહી જા આજની રાત, ફરી નહીં કરું હું ફરિયાદ. લઈ આવ્યો છું એક વાત કે સપનામાં આવે છે અને સતાવે છે, કે સપનામાં આવે હર રાત, આવો ને રમવાને રાસ. અને એનો જે લાસ્ટ પાર્ટ છે એ બી બહુ મસ્ત છે કે ચાંદલિયા ગરબાની રાત, ગરબે રમે તું સંગાથ. આખું જે રીઝન છે, આખું રાસ પર રીઝન છે સોંગની કમ્પોઝિશન જે લિરિક્સમાં લખ્યા છે. એક હોપ સોંગ છે, કારણ કે રાધાજી બોલાવે છે કૃષ્ણ ભગવાનને તમે આવો અને મારી સાથે રાસ રમો. એક હોપ છે સોંગની અંદર. એ સોંગ એ હોપ તમને મારી સિંગિંગમાં બી દેખાશે, ઇમોશનલ ચોક્કસ દેખાશે અંદર. અને એની કમ્પોઝિશન પણ જો જોઈએ ને તો બહુ ડિફિકલ્ટ કમ્પોઝિશન છે, કારણ કે કમ્પોઝિશન વાઇઝ જોવા જઈએ ને તો જે સોંગનો મુખડો છે એ રાગ બેઝડ છે. જે આપણા શાસ્ત્રીય સંગીતમાં જે રાગો છે એ રાગ બેઝડ છે. એમાં એક રાગ છે ચારુકેશી, એ રાતનો રાગ છે. ચારુકેશી એટલા માટે પસંદ કર્યો કારણ કે રાતનો રાગ છે. એ રાગ જ્યારે કોઈ ગાય ને તો રાતવાળી વાઇબ આવી જાય. એટલે અને પછી અને જે રાતવાળી વાઇબ આવી જાય એટલે રાસનો બી સમયગાળો આખો રાતવાળો હોય.
એટલે એ રાગમાં મેં કમ્પોઝિશન પસંદ કરી. હમ. ચાંદો આકાશે ઉગ્યો પણ સંગાથ ના રહી શક્યો. એક વિરહ છે, આ રાગમાં બી વિરહ છે. દેખાય છે અત્યારે, હા, બસ ફીલ થાય છે. Yes. અને આ સોંગ ખરેખર જોવા જઈએ ને તો જેમ જેમ આગળ વધે છે, લાસ્ટ વાળો જે પાર્ટ છે કે ચાંદલિયા ગરબાની રાત ગરબે રમે તું સંગાત, આખો રાગ ચેન્જ થાય છે. ચારુકેસી માંથી રાગ ગરબાની તરફ આખું સોંગ જઈ રહ્યું છે. હા, તો તમે ગિટાર આપો તો હું તમને ખાલી એક્ઝામ્પલ આપું. શ્યોર, ફોર શ્યોર. લાઈવ સાંભળીશું તમને. ચાંદો આકાશે ઉગ્યો પણ સંગાથ ના રહી શક્યો. વાતો કરી મેં ઘણી પણ કહેવીથી કઈ ના શક્યો. શું કહું હું તને, બસ આવી જાને આજની રાત. આવો ને રમવાને રાસ, આવો ને રમવાને રાસ, આવો રમવાને રાસ, આવો ને રમવાને રાસ. તો આટલો જે પાર્ટ છે એ ચારુકેસીમાં છે. ઓકે, હવે રાગ ચેન્જ થાય છે, લાસ્ટમાં રાગ ચેન્જ થાય છે, દરબારીમાં. હા, દરબારીમાં જાય છે. ચાંદલિયા ગરબાની રાત ગરબે રમે તું સંગાત, ગરબે રમે સંગાત, ગરબે રમે તું સંગાત. આવો ને રમવાને રાસ, આવો ને રમવાને રાસ. આખી વાઇબ ચેન્જ થઈ ગઈ, એકદમ ગંભીર વાઇબ થઈ ગઈ. અત્યારે લે હા, સોંગ ચાલુ થયું હતું મેજરમાં, આ ઇમેજ ઓકે મેજરમાં ચાલુ છે. હા, પણ જ્યારે સોંગ ચેન્જ થાય છે દરબારમાં જાય છે તો આખું માઇનર થઈ જાય સોંગ. આવો ને રમવાને રાસ, આવો ને રમવાને રાસ. આ રીતની કમ્પોઝિશન છે. અને એમાં બી એવું છે કે જ્યાં આ સોંગનો તાલ છે, જે રિધમ છે, એ ગરબાથી ટોટલી ડિફરન્ટ છે. દેખાય છે. ગરબા મોસ્ટ ઓફ 4/4 માં હોય કે 3/4 માં હોય, પણ આ રીધમમાં તમારે રાસ જો રમવો હોય તો બી તમે ના રમી શકો. ઓકે, રીધમ જ નથી. એટલે રાસ છે છતાં રાસ છે નથી. છતાં પણ રાસ નથી. મારું વિઝન સોંગ ની હતું કે ચાલ સેમ વાઇબમાં અને સેમ રીધમમાં તો ઘણા બધા લોકો બનાવે છે. નવું શું કરું? બરાબર છે. વાહ, મેં રીધમ જ આખી ચેન્જ કરી દીધી છે. મતલબ મારું વિઝન સોંગ એવું હતું કે લોકો રાસ સાંભળે, રાસ ગાય ના. ઓકે, કે રાતે સૂતી વખતે સાંભળે તો આખી સ્ટોરી, આખી વાઇબ એમના માઇન્ડમાં જાય. મને રમી ના શકે. ઇમેજિનેશન થતું હતું મને મનમાં કે હું રિલેટ કરતો હતો, મને એવું થતું હતું. યસ એમ તો જો આનો તાલ જો આપણે બદલી કાઢીએ હા તો બી થઈ શકે છે. ઓકે ઓકે, આવો ને રમવાને રાસ, આવો ને રમવાને રાસ. આ તાલમાં તમે ગરબા કરી શકો કે રાસ કરી શકો. ઓકે, પણ મેં જે રાખ્યું એમ જ મેં નહીં કરી શકાય. સ્ટેપ જ નથી. હા, સોંગ સ્પેશિયલી બનાવ્યા એના માટે કે લોકો ખાલી સોંગ સાંભળે, ઓકે, વાઇબ કરે ને હમ, એટલા માટે મારું વિઝન સોંગ નું હતું. અદ્ભુત. અત્યારે લાઈવ જોવા મળ્યું તો એવું થઈ ગયું કે હલી જવાય. જનરલી
જનરલી જોતા હોઈએ, તમે અત્યારે આવો ને રમવાને રાસ આ એક કોમ્પોઝિશન બતાવ્યો, એના સિવાય બીજા કોઈ તમારા કોમ્પોઝિશન હોય? એક છે જેનો અમે લોકો વિડિયો નથી કર્યો, અષાઢીનો મોર નામ છે. ઓકે, એટલે પબ્લિશ જ નથી થયો હજી સુધી? પબ્લિશ થઈ ગયું છે. ઓકે, પબ્લિશ થઈ ગયું. Spotify પર મૂક્યું છે અમે લોકોએ, વિડિયો નથી કર્યો અમે લોકો. ઓકે, તો તમારા પ્રોફાઇલમાં ને એમાં તો હા, પ્રોફાઇલમાં છે. જે શોર્ટ ક્લિપ આવે છે એ પણ ઓવરઓલ તો તમારે સ્પોટીફાઈ પર જોવું હા, Spotify પર છે, અષાઢીનો મોર નામ છે. ઓકે, યસ. અને બીજા અપકમિંગ સોંગ્સ બી છે મારા, અપકમિંગ આવી રહ્યા છે. એટલે જો રિલીઝ કરી શકો છો પ્રથમવાર કદાચ, અને ઇફ પોસિબલ હોય તો, એવું નથી કે ના કરીએ તો જો તો અમે લોકો અપકમિંગ્સમાં 2 સોંગ છે. એક માં ઉપર લખેલું છે સોંગ. ઓકે, આ સોંગ લખ્યું છે મેહુલભાઈ નામ છે એમને લખ્યું છે. ઓકે, ગાયું મેં છે. ઓકે, અને મ્યુઝિક તો જયદીપનું છે. ઓકે, જયદીપભાઈ ચૌહાણ. યસ, જયદીપ ચૌહાણ. યસ, એનું મ્યુઝિક છે આમાં. માં અને બીજું બી એક સોંગ છે. પહેલા પણ માં લઈ લઈએ. ફોર શ્યોર. યસ. યસ. ગિટાર પર થોડું વધારે સારું લાગે. ના મને એવું લાગ્યું તમને. યસ. કેવી રીતે ભૂલું અહેસાન તારા, કેવી રીતે ભૂલું મમતાની મૂર્ત તું. માં છે, માં છે, માં છે, માં છે. મને ઊંઘાડવા સતત એ જાગે, આખી રાતના ઉજાગરા કરે. જ્યારે હું રડું ત્યારે બધું છોડી આવીને પાસામાં મને માં છે, માં છે, માં છે, માં છે. તો આવું એક માની વેદના વાળું જે સોંગ છે. બધું રિલેટ કરી ગયો અત્યારે. આ સોંગ તો બધાને રિલેટ થશે. અરે, બહુ 100% સુંદર લખ્યું છે મેહુલભાઈએ અને બહુ સુંદર બન્યું છે સોંગ. શબ્દો આખી વ્યથા બતાવી રહ્યા તમને છે. ફીલ થશે શબ્દો 100%. આ વાયરલ જોવાનું છે. હજુ બી કાસ થઈ જાય. અરે થઈ જ જશે 110%. આસુ લાંબુ સોંગ છે. 2-3 અંતરા લખે છે. એવું નહીં કે અત્યારે કેવું છે કે એક અંતરામાં સોંગ પતી જતું હોય, પણ અમે ટ્રાય કર્યો છે આ સોંગને ટોટલી આખું ફૂલ સોંગ બનાવવું છે કે આખી સ્ટોરી લાઈન છે સોંગ એ દેખાઈ આવે. અપકમિંગ છે, મજા આવશે બધાને. વન ઓફ ધી ફેવરેટ સોંગ થઈ ગયું મારું અત્યારે. ક્યારે કદાચ તમારું આગળનું પ્લાનિંગ છે આને રિલીઝ કરવાનું? કદાચ 1 મહિનામાં થઈ જશે એવું લાગી રહ્યું છે. તૈયારી ચાલુ છે સોંગની. તો નવા વર્ષના બિગિનિંગ તમારા એક નવા સોંગ નવા વર્ષમાં આવી જશે. અને એમાંય પાછું રિઝોલ્યુશન બધા લેતા હોય તો આ સોંગ કદાચ માની જે મમતા છે એની વેલ્યુ એ કરાઈ દેશે એવું લાગી રહ્યું છે. એકદમ સ્લો સોંગ રડાવશે બધાને આ સોંગ. મને લાગ્યું અત્યારે થઈ ગયું, પણ કેમેરા સામે જોઈને કદાચ. યસ. તમે જ્યારે શબ્દો શરૂ કર્યા ને ત્યારે જ આમ પહેલા ખબર પડી માં છે એટલે હું પહેલા વિચારતો હતો કે કંઈક હશે, પણ જેવા શબ્દો શરૂ થાય ને મને આમ થઈ ગયું કે બહુ સુંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. સોંગનો આખો ભાવ લિરિક્સમાં છે. અને અત્યારે તમારા ગાવામાં પણ એ જ આમ રજૂઆત પણ એક વસ્તુ છે જે અત્યારે તમે પ્રેઝન્ટ કરીએ ખરેખર. બીજું પણ તમે કહેતા હતા સોંગ કે કયું હતું? હા, બીજું બી એક સોંગ છે સમજાવું. આ સોંગ મેં જાતે લખ્યું છે. ફરી મારું ઓરિજિનલ આવી છે. તો ગાતા પહેલા કંઈક સમજાવશો કે કેવી રીતે સમજાવવું લખ્યું તમે? સમજાવું એક તો આમ જોવા જઈએ ને તો મોડર્ન ટાઈપનું સોંગ છે. સમજાવું હું તને સમજી જા કે મનાવું હું તને. અચ્છા, એટલે બાબી રિસાયા હતા ને તમે લખી નાખ્યું. એવું બી તમે વિચારી લો સાથે. તો લઈ લો એ બી થોડું. યસ. તો આ સોંગનું નામ છે સમજાવું. મેં જાતે લખ્યું છે. રંગો તમારા ચોરી
આવી સતાવું મને, રંગો તમારા ચોરી લીધા છે, આપી દે પાછા મને, રાતોમાં જ સૂફી થયો છું, આવી સતાવું મને, સમજાવું તને, સમજી જા, મનાવું તને, માની જા. આ રીતેનું આ song છે. માની ગયો આટલી અપૂર્વ છે. તમારી સ્કિલ ને માની ગયો. Thank you so much. અરે ગજબ, આમ આખી અત્યારે ઓરા બદલાઈ ગઈ અહીંયા. સંગીતમય વારાણસી. કે એ સ્કિલ જ એ છે ને કે જે સ્કિલ થ્રુ તમે પછી આગળ તમે જ્યાં ઊભા હોવ છો ત્યાંનો એટમોસ્ફિયર બદલાઈ જાય છે, તમે જ્યાં જાઓ છો ત્યાંની વાઇબ બદલાઈ જાય છે. મારો એક ટાર્ગેટ એ હોય છે જ્યારે હું લાઈવ શો કરતો હોય ને ત્યારે કે ત્યાંનું જે માહોલ છે ને એને આખું બદલી કાઢું, સંગીતમય માહોલ થઈ જાય છે, આખી વાઇબ ચેન્જ કરી નાખું. બસ એક મ્યુઝિશિયન નું આ જ ગોલ હોય છે, દરેક મ્યુઝિશિયન નો કે વાઇબ બનાવો. હા, કોઈ બી ક્રિએશન હોય, કોઈ બી કમ્પોઝિશન લો, એક એવી વાઇબ ક્રિએટ કરો કે જે લોકોને રિલેટ થાય, લોકો સાથે કનેક્ટ કરી શકે. આ બધા સોંગ્સ હું જે બનાવતો હોય એનું વિઝન બી એ જ હોય કે લોકોને રિલેટ થાય. 100% લોકો કનેક્ટ થાય છે તો જ કદાચ એ. જ્યારે મેં રાસ બનાવ્યો ને ત્યારે મને એમ થયું કે આ સોંગ મેં લગભગ 10-20 વર્ષ પહેલા બનાવી દીધું. કારણ કે અત્યારે આ ટાઈપની કમ્પોઝિશન્સ નથી ચાલતી ગુજરાતમાં. હા, એક અલગ છે એમ. પણ હવે મને એવું લાગે છે કે એટલે અત્યારે સાંભળ્યા પછી કેવું પડશે ખબર નહીં કે અંદરથી ભલે રિલીઝ થઈ ગયું છે, અત્યારે નથી થયું, પણ મને ખાતરી તો છે કે આ સોંગ ક્યારે ને ક્યારે તો ફાટશે, ગુજરાતમાં ફાટશે. હું રિસર્ચ કરી તો ત્યારે મેં શબ્દો એના સાંભળ્યા હતા બહુ ધ્યાનથી, અને એ સમયે મને એમ એવું થતું હતું કે યાર શું લખ્યું છે, આ કેવા શબ્દો છે. અને આમ સાંભળ્યું તો અત્યારે લાઈવ, ત્યારે તો રીલ્સમાં અને એમાં સાંભળ્યું ઓરિજિનલમાં. પણ આમ જોવા જઈએ ને તો એવી અનુભૂતિ થાય કે ભાઈ હું જાણે એકદમ આમ અત્યારે તમે કીધી ને એ વાત કે પગ તમારા રોકાય નહીં પણ તમે ગઈ પણ ના શકો. જ્યારે આવા કોન્સર્ટ્સ થતા હોય, સ્ટેજ પરફોર્મન્સ થતા હોય, તો જે ગિટારિસ્ટ હોય ને આમ ખબર નહીં મોનોપોલી હોય કે પછી લોકોની મેન્ટાલિટી એવી હોય છે, ગિટારિસ્ટ હોય અથવા તો જે બહુ સારું ગાઈ શકતા હોય, એટલે ગાવાની અને વગાડવાની આ બે સ્કિલ એવી છે ને કે જે તમારી ચાહના સામેવાળા વ્યક્તિની અંદર વધારે રહેતી હોય. તો મને વિશ્વાસ તો છે કે તમે ગોરા છો, અત્યારે જે લુક મેન્ટેન કર્યો છે એ પ્રમાણે, એટલે ડીએમ આવતા હશે, મેસેજીસ કોલ્સ આવતા હશે, તો એ કંઈક એક્સપોઝ કરી શકાય એમ હોય એવો કોઈ ઘટના કરવા માંગીશ કે અત્યારે તો કોઈ માથાકૂટમાં પડવા નથી માંગતો. અત્યારે બસ મારે કામ કરવું છે, જે મારા સપના છે એના પર ફોકસ કરવું છે. બસ મેં જે વિચાર્યું છે કરી બતાવું છે, બસ એના પછી આપો ટાર્ગેટ છે. બસ એના પછી શાંતિથી જીવવું છે બસ. એટલે બીજી કોઈ લપન છપનમાં કઈ પડવું નથી, એમાં કઈ રાખવી નથી. મેં એક જગ્યાએ કોઈ આર્ટિકલની અંદર વાંચ્યું હતું કે જ્યારે મોટા સિંગર્સ આ રીતે પરફોર્મ કરતા હોય તો એ સમયે એવી ઘટના ઘટી હતી કે એ પોતે છે ને જે સેટઅપ કરીને ગયા હતા, અતુલ દાદાનું એક ઇન્સિડન્ટ છે, એ કોઈક જગ્યાએ ગાવા ગયા હતા તો એવું થયું હતું કે એમનું ગળું બહુ ખરાબ હતું, કોન્સર્ટ પહેલા લઈ લીધો હતો. પછી પેલા જેને મતલબ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો તો એ વ્યક્તિને સમજાયો કે ભાઈ તું આ રીતે સમજ પરિસ્થિતિને, હું ગઈ નહીં શકું અને આવી પરિસ્થિતિ છે. તો પછી એકચ્યુઅલી ની અંદર ત્યાં શું કર્યું ખબર, અતુલ દાદા કે તમે આવી જાઓ, ખાલી તમે ગાશો ને કે આવી જાઓ, એટલે પણ આવું તો ગાવું તો પડે ને. કે અતુલ દાદા આ રીતે વાત કરી, ભાઈ ત્યાં પહોંચી ગયા તો એમને મોબાઈલની અંદર એમના જૂના સોંગ ચાલુ કરી દીધા અને અતુલ દાદા ખાલી લિરિક્સ આપતા હતા. તો વચ્ચે જો કંઈક એડ આવી ગઈ, એવું કંઈક થયું તો પ્રશ્ન થઈ જાય. અને એમાં એક ભાઈ આવતો હતો સામે કે ભાઈ તમે આ ગાઓ, આ ગાઓ, એટલે પણ એ છે જ નહીં ઓડિયોમાં, કેવી રીતે ગાશો? તો તમારી સાથે આવું ક્યારેક થયું ને, તમે લાઈવ પરફોર્મન્સ આપતા હો અને લિરિક્સ ભૂલી ગયા હો, અથવા તો પછી કંઈક એવું થાય કે જે પબ્લિકને સમજ ના પડે પણ તમને ખબર હોય? લિરિક્સ તો ઘણી વાર ભૂલી જાઉં છું, ઘણી જ વાર. લિરિક્સ એ નેગેટિવ પોઈન્ટ છે મારો. અને લિરિક્સ ભૂલી જાઉં છું એ તો ઠીક છે, પણ તાત્કાલિક નવો લિરિક્સ આવી જાય, તાત્કાલિક એમ એક્ઝેક્ટ ટાઈમ કોઈને ખબર બી ના પડે કે લિરિક્સ આવી ગયા, એક અલગ આવી જાય છે. એટલે પબ્લિકને તો ખબર જ નથી, ક્યારે ખબર નહીં પડે. અત્યાર સુધી ઘણી વાર હું લિરિક્સમાં તો લોચા મારતો હોય,
ઘણી વાર એવો કોઈ ઇન્સિડન્ટ કે કંઈક આમ? અરે અમે લોકો અત્યારે લાઈવ પરફોર્મ કરીએ છીએ ને તો ઘણા બધા સોંગ્સ એવા છે કે જેમાં લિરિક્સ મેં મારી જાતે બનાવી દીધેલા છે. એક સોંગ છે હિન્દી સોંગ અમે લઈએ છીએ કે देखे हमें चांद देखे नूरा वाले सितारे देखे जो हारे हमें दिल हारे एक એ સોંગ છે. પછી બીજું એક સોંગ છે એક સોંગ ના લિરિક્સ મેં જાતે બનાવી દીધેલા છે ટોટલ. એ સોંગ છે એ મેજર પર છે પકડો પડશે ખ્યાલ આવશે. વાહ, સ્કેલ પરથી ખ્યાલ આવી જાય. એ બાને અમને સમજવા પડી જશે. हाँ तो આ સોંગ નું નામ છે મેરે મોહલ્લે में चांद जो आया. मेरे मोहल्ले में चांद जो आया ईद जो लाया तू ही तो नहीं. तो આ સોંગ નો જે અંદરો છે ને मेरे मोहल्ले में चांद आया है આ સોંગ નો જે અંદરો છે એમાં મેં મારો જ અંદરો બનાવી દીધો આખો. आने से जिसके जो आ जाती है वो सांस मेरी तू ही तो नहीं. जाने से जिसके जो चली जाती है वो रात मेरी तू ही तो नहीं. जिसके लिए दिल संभलने लगा है वो कौन तू ही है. તો આ રીતે અને કોને ખબર નથી પડતી કે આખો અંદરો ચેન્જ થઈ ગયો છે. આખું સોંગ બદલાઈ ગયું છે, લાઈવ લિરિક્સ આવી લઈ ગયું છે. અંદરો તો આખો અલગ જ છે. વાહ, લાઈવ એમાં લિરિક્સ આવું બી થઈ જાય છે. આમ અને અત્યારે બી આ જ ગાઉં છું હું. ઓરિજિનલ જોયા બી નથી. અત્યારે- સારી મેચ થાય છે મતલબ. અત્યારે એટલે ધારો કે હું તો સોંગ્સ ઘણા મારે ટ્રાવેલિંગ ની અંદર કે પછી કોઈ એવો ફેસ હોય ત્યારે સાંભળતો હોઉં છું, પણ છતાં અત્યારે આ સાંભળ્યા મને એવું લાગ્યું નહીં કે આ કોઈ સોંગ હોય નહીં. તો એવું લાગ્યું કે ફેમસ સોંગ હશે, કોઈ એડિલ લિરિક્સ છે. યસ. હિન્દી પર તો કેવું અત્યારે ફોકસ બહુ ઓછું છે. હા, એ ગુજરાતીમાં કરવું છે કે તમારી રિસેન્ટ પોસ્ટમાં કોઈ હિન્દી સોંગ જોવા નથી મળ્યું, હા. જે પાછળની પોસ્ટ છે એમાં ઘણા ઘણા હશે. તો તમારું આમ કોઈ એવું ડ્રીમ છે કે જેમાં તમારે કોઈ સિંગર સાથે પરફોર્મ કરવું હોય એવું? એની Singer સાથે સાથે. ઘણા બધા સિંગર્સ છે. સ્પેશિયલી ગુજરાતમાં તો જોવા જઈએ ને જીગરા છે, આદિત્ય છે, આ બે જોડે મારે પરફોર્મ કરવું છે લાઈવમાં. પછી બોલિવૂડમાં તો શું કહું યાર. એમાં તો ઘણા બધા છે. મને બોલિવૂડમાં કરતા મારો થોડો ટેસ્ટ અલગ છે. મને કૈલાશ ખેર બહુ પસંદ છે. ઓકે, કૈલાશ ખેર તમારી પોસ્ટની અંદર જોવા પણ મળ્યા છે, એમને ક્રેડિટ્સ આપ્યા હોય તમે ગઈને. કૈલાશ ખેર અલગ જ છે. એમનો વોઇસ આખો ટોટલી ડિફરન્ટ છે. કહેવાય કે ઘણા બધા સિંગર્સ એવા છે કે જેમનું કોમન વોઇસ છે, કઈ અલગ નથી હોતું વોઇસમાં. હા, કૈલાશ ખેરમાં એ વસ્તુ મને જોવા મળે. અને ઘણા બધા સિંગર છે, વિશાલ દંદાની છે, હા. એકદમ આમ બલ્કી વોઇસ. Yes, yes, yes. આવી યુનિક એકદમ ટોન ઓફ જે ક્વોલિટી હોય છે ને એ લોકોનો વોઇસ ચાલે છે માર્કેટમાં. મારો વિઝન એ છે કે ચાલ મારો વોઇસ મારે એવો ક્રિએટ કરવો છે કે કઈ અલગ સાઉન્ડ કરે બીજા બધા કરતા. ઓકે, એ રીતે. આમ જોઈએ ને તો અરિજીત સિંહને ધારો કે યાદ કરીએ તો એવું યાદ આવે કે ભાઈ બ્રેકઅપ થયું છે અને રડવું આવે છે તો અરિજીત સિંહને સાંભળી લો. યસ. તો તમારી કોઈ એવી વાઇબ છે કે જે તમારે ઊભી કરવી હોય કે ભાઈ આવા ફેઝમાં કોઈ વ્યક્તિ આવે એટલે મને સાંભળી લે? હા, ગુજરાતીમાં કરવું છે એવું. એટલે ગુજરાતીમાં રડાવા છે તમારે? ગુજરાતીમાં રડાવા છે, હસાવા છે, મોજ કરાવી છે, બધું જ બધું જ કરાવું છે ગુજરાતીમાં તો. એટલે જનરલી છે ને રિસર્ચની દરમિયાન એક વસ્તુ એવી જાણવા મળી હતી કે તમે તમારા કોઈ મિત્ર સાથે ગિટાર પ્લે કરી રહ્યા છો, તમે ગાઈ રહ્યા છો, તો એ સમય દરમિયાન કોઈક વાર એવી ફરમાઈશ આવી જાય કે જે તમને લિરિક્સ નથી ખબર, તમે ક્યારેય ગયું નથી અને હવે ફરમાઈશ આવી અને ઓડિયન્સમાંથી આવી છે એટલે હવે પરફોર્મ કરવું પડશે. થાય છે. એક વાર પ્રેક્ટિસ ના હોય ને કરવાનું થાય છે, એવું થાય છે. અમે લોકો તેવો આન્સર આપે કે ભાઈ આ સોંગ જ્યારે આવ્યું ને ત્યારે તમારો જન્મદિન ત્યારે જે પાર્ટી સમજી જાય. યસ, ત્યાં સમજી જાય કે ચાલો કઈ નહીં જવા દો એમ. આન્સર આપતા બી આવડવું જોઈએ.
ઓલ્ડ સોંગ પ્રત્યે તમારી રુચિ કેવી? બહુ જ. તો પછી તમે ઓલ્ડમાં તો મેં ઘણું બધું સાંભળ્યું છે. તમે ફસાઈ રહ્યા છો. હમણાં કીધું કે જન્મ નતો થયો એટલે ઓલ્ડ સોંગ ઉપર આપણે ગયા. હવે તમે બહુ જ રુચિ છે એટલે ઓલ્ડ ફસાઈ સોંગમાં જશો. જે સિલેક્ટેડ હોય છે ને એ તો આપણે આવડતા થાય ને. અચ્છા. જેમ કે લતાજીના સોંગ છે, કિશોર કુમારના છે, પછી ગઝલ્સ છે. મને ગઝલ બી બહુ પસંદ છે. મહેંદી હસન સાહેબની છે, યસ ગુલામ અલી ખાન સાહેબની છે. કદાચ મેં તમારી જે પોસ્ટ જોઈ એમાં ત્રીજી એટલે સૌપ્રથમ જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ શરૂ કર્યું, પોસ્ટ મૂકવાની શરૂ કરી, એમાં ત્રીજા નંબરની ગઝલ જ હતી. એટલે મને એક્ઝેક્ટ વર્ડિંગ્સ તો યાદ નથી. ચુપકે ચુપકે યસ, ચુપકે ચુપકે. બહુ જ ફેવરેટ ગઝલ છે મારી આ. તમે એમાં કેપ્શન એ જ લખ્યું છે, વન ઓફ માય ફેવરેટ એવું કરીને. યસ, બહુ જ ફેવરેટ છે, બહુ જ. ગઝલ પ્રત્યે બી મારો લગાવ એટલો બધો છે. અને ગઝલમાં તો શું છે કે શીખવા માટે ઘણું બધું મળી જાય ગઝલમાં. એના માટે મેઇન તો બહુ શીખવાનું છે એની અંદર. એક આર્ટિસ્ટને જો શીખવું તો ગઝલ કરવી જોઈએ. ત્યાંથી પછી લાઈવ મ્યુઝિક તરફ ઘણું બધું કામ કરી શકે. ઓકે, વાહ. તમે ગઝલની વાત કરી તો એકાદ ગઝલ કદાચ સંભળાઈ શકો, યાદ હોય. શ્યોર શ્યોર. ચુપકે ચુપકે રાત દિન જ ગઈ લઈએ. ફોર શ્યોર. ગીટાર ચાલશે? ચાલશે કેમ? લઈ લઈએ, ચાલો. चोरी चोरी हमसे तुम आकर मिले थे जिस जगह, चोरी चोरी हमसे आकर मिले थे जिस जगह, गुजरी पर अब तक ठिकाना याद हमको अब तक आशिकी का वो ज़माना याद, चुपके रात दिन आंसू बहाना याद। એક મિનિટ માટે એવું લાગ્યું કે ક્યારે પતે નહીં તો સારું. બહુ જ સુંદર ગઝલ. અરે, મારી બહુ જ ફેવરેટ છે આ ગઝલ. અરે લાગે છે અત્યારે જોતા કે પતે નહીં તો સારું. તમારે આમ ક્યારેય એવું ઘટના ઘટી છે કે ફેમિલી ફંક્શન હોય અને તમે જાઓ એટલે જેમ કોલેજની અંદર કે મિત્રો ભેગા થતા હોય ત્યારે પાર્થ બૂમ પડે તો ફેમિલી ફંક્શનમાં બટ ઓબ્વિયસ છે કે થતી હશે. નાનપણમાં ઘણું બધું આવું થયું છે. એ ટાઈમે તો કોન્ફિડન્સ બી નતો કે હું ચાલો ઉપર ચડીને ગયેલો તો પેલો હાથ પકડી ચડાવી દીધો. અચ્છા, પણ એ જ કદાચ અત્યારે રિફ્લેક્ટ થતું હોય તમારી સ્કિલ્સમાં, એનો મોટો ભાગ હોય એવું લાગે છે. હા, યસ. લોકોએ ફોર્સ કરીને મને આમ ધક્કો મારીને ઉપર ચડાવ્યા કે તું ચડ ઉપર આવ. એ મારી ફેમિલીમાંથી બી છે, એ સપોર્ટ છે મારા મામાનો. કારણ કે અત્યારે જે હું કરી રહ્યો છું, મારા મામાએ મને ખાસું બધું શીખવાડ્યું છે મ્યુઝિક. ઓકે, તમારા મામાને મ્યુઝિકમાં રસ છે? હા, મ્યુઝિકમાં રસ છે. એમણે મને ઘણું બધું શીખવાડ્યું છે. એના પહેલા મામા છે, મમ્મી ઘરમાં ગાય છે, થોડું ઘણું ગાય છે. ઓકે, મમ્મી પણ ગાય છે? મમ્મી પણ ગાય છે થોડું. એટલે બ્લડમાં જઈ રહ્યું છે? બ્લડમાં થોડું આવ્યું છે, મતલબ કે બીજું બધું તો બધું મહેનત પર જાય છે. હા, એ તો દેખાય છે. યસ. અને પછી આ રીતે લોકો ધક્કો મારે છે એમ કહ્યું છે ને, તો ઘણા બધા લોકોનો સપોર્ટ છે. એવું નથી કે અત્યારે હું મારા પગ ઉપર એકલાથી હું આટલો આગળ આવ્યો છે. ઘણા બધા લોકો કે કોઈએ શીખવામાં ભાગ ભજવ્યો છે, કોઈએ લાઈવ પરફોર્મ કરતા શીખવાડ્યું છે. જેમ કે હર્ષભાઈ અત્યારે છે મારા જે પાર્ટનર, જે મારી સાથે ગિટાર વગાડે છે. કેવી રીતે પરફોર્મ કરું, સોલિસ્ટ આપવું ઓડિયન્સને, ઓડિયન્સ સામે કેવું ઓડિયન્સ છે ત્યાં કેવું મ્યુઝિક આપવું, ઓલ્ડ લોકો હોય એમની સામે ઓલ્ડ સોંગ્સ લેવા, યંગ જનરેશનના જે બાળકો હોય, છોકરાઓ હોય, એ લોકોની સામે એ રીતે પીરસવું સોંગને. એટલે આ બધી ઘણી બધી વસ્તુઓ હું જાતે નથી શીખી, મને બધાએ શીખવાડી છે. એટલે એક આર્ટિસ્ટને ત્યાં સુધી પહોંચાડવામાં ઘણા બધા લોકોનો ભાગ હોય છે. આર્ટિસ્ટ પોતાના પગ પર ક્યારેય એટલો ઉપર સુધી નથી પહોંચી શકતો. ઓકે, અત્યારે તો શું છે કે અત્યારે ચાલ એક જણની કહેવાય
હજુ પહોંચી ગયા ના કહેવાય, હા હજુ આ પહેલું સ્ટેપ કહેવાય કે યુ આર રાઇઝિંગ સ્ટાર. યસ પહેલું સ્ટેપ કહેવાય. હજુ તો ઘણું બધું કરવાનું છે, ઘણું બધું કરવાનું છે. અત્યારે લાગે છે તમારું કોઈ ઇન્સ્પિરેશન સિંગર હોય કે જેનાથી તમે બહુ ઇન્સ્પાયર હો, એના જેવું ક્રિએશન કરવા માંગતા હો, અથવા એની રચનાઓ જોઈને પોતાની રચના બનાવવા પર વિચાર કરતા હો? ગુજરાતી મ્યુઝિકમાં મને સૌથી વધારે જો કોઈના સોંગ ગમ્યા હોય તો એ છે સચિન જીગર. ઓકે, બહુ જ સુંદર, એની કમ્પોઝિશન્સ બહુ જ સુંદર. અને મને ભજનમાં ઇન્ટરેસ્ટ ખરો થોડો. નારાયણ સ્વામી કદાચ તમે નામ સાંભળ્યું, બહુ જ મોટું નામ. અરે બહુ નામ છે, યસ સાંભળ્યું બહુ જ મોટું નામ. તો એમના ભજન મને બહુ ગમે. આ બે આર્ટિસ્ટો એવા છે કે જેને હું ગુજરાતીમાં ફોલો કર્યા છે. બોલિવૂડમાં બી ઘણા બધા કમ્પોઝર્સ એવા જે લોકોની કમ્પોઝિશન મને રહેમાન, યસ રહેમાન સર, એ રહેમાન સર બહુ જ ફેવરેટ મારા. એમના દરેક સોંગમાંથી કંઈક શીખવા મળે, કંઈક ને કંઈક શીખવા મળે. એમના દરેક સોંગ ક્લાસિકલ ટચ હોય, એમનું કે રાગ બેઝડ સોંગ હોય, એમાંથી ઘણું બધું શીખવા મળી જાય. પછી એ વસ્તુનો યુઝ રેફરન્સ તરીકે કરીને કંઈક નવું ક્રિએટ કરો. હા, એટલે એ તો એક બહુ ફેમસ કોટ છે. કોટનો સાર એટલો છે કે કોઈક વ્યક્તિ સક્સેસ કર્યું છે, એના પાછળ તમે ચાલવા માંડો, તમે થઈ જશો. એના પાછળ ચાલો, એને ફોલો કરો, એનામાંથી શીખો. પણ એ વસ્તુ તમે છાપીને ના આપો, કોપી પેસ્ટ નહીં કરો. યસ યસ. કારણ કે આર્ટ એક એવી વસ્તુ છે, આર્ટિસ્ટ કોને કહેવાય કે જે પોતાનું કંઈક નવું રજૂ કરે, સેલ્ફ ક્રિએશન હોય. યસ, સેલ્ફ ક્રિએશન. તો ફોલો તમે કરો, નો ડાઉટ, કોપી ના કરો. ખાલી શીખો, એમનામાંથી જેટલું શીખવું એટલું શીખી લો, કોપી નહીં કરો. મારા સોંગ્સમાં મેં ક્યારે એવું નહીં વિચાર્યું કે ચાલ કોના જેવું કંઈક ક્રિએટ કરું, કંઈક નવું અલગ કરું છું. મારું વિઝન આવે કે કંઈક અલગ કરું છું બસ. તમે જ્યારે પણ મેં જોયું છે, હમણાં જ એક પોડકાસ્ટ જોતો હતો, તો એની અંદર વાત આવી હતી કે તમે આર્ટિસ્ટની કોઈ પણ આર્ટને જ્યારે કોપી કરી રહ્યા છો ત્યારે એને એટલીસ્ટ ક્રેડિટ આપો. તો મેં એ બહુ સારી વસ્તુ નોટિસ કરી છે કે તમે જેટલી પણ પોસ્ટ કરી છે એ જેનું ક્રિએશન હોય ને, તો ક્રેડિટ ગોઝ ટુ હિમ. તમે મેન્શન ડેફિનેટલી કર્યું છે. કારણ કે જે લોકોએ એ સોંગ, ધારો કોઈ સોંગ મેં પોસ્ટ કર્યું છે, એ સોંગ મારા વાતમાં કોઈ પહેલી વાર સાંભળતું હોય, બરાબર છે. મેં હમણાં રિસેન્ટલી રિલીઝ કર્યું રાધાને શ્યામ 2.0. ઓકે, તો ખરેખર એ સચિન જીગરની કમ્પોઝિશન છે. પણ જ્યારે મેં પોસ્ટ કર્યું ત્યારે લોકોને એવા ડીએમ્સ આવતા હતા કે આ સોંગ આખું રજૂ કરો એમ. પણ ખરેખર આ સોંગ ઓલરેડી જ છે. હા હા હા, સચિન જીગરનું સોંગ છે, યસ, ઓલરેડી એ છે. પણ લોકો જ્યારે પહેલી વાર સાંભળતા હોય ત્યારે એમને એવું થતું હોય કે ચાલ આ સોંગ ઘણું છે. હા, ઓકે. ક્રેડિટ્સ આપી એટલા માટે જરૂરી છે કે એને ખબર પડે કે ચાલ ઓરિજિનલ કામ કોણ છે, ઓરિજિનલ કમ્પોઝિશન્સ કોની છે. અને એ રાધાને શ્યામ જે 2.0 છે ને, એ બહુ જ વાયરલ છે, બહુ સુંદર સોંગ છે. એને ઝાંખીની જોઈ હતી. અત્યારે તમારા જે અપકમિંગ સોંગ છે, તમે એક તો કીધું કે 1 મહિનામાં આવી જશે. હા, બીજા સોંગનું શું પ્લાનિંગ છે? કે ગુજરાતી સોંગ્સ આવી રહ્યા છે અને થોડી હિન્દીમાં બી મેં કર્યું છે. ઓ, હિન્દી સોંગ્સ બી આવી રહ્યા છે. એટલે એનું તો લેવલ આખું એક અલગ જ છે. મને એમ થાય કે ચલો ગુજરાતીની જોડે જોડે હિન્દી કરું કે ના કરું. કેમ કે લોકોના માઇન્ડમાં એક ઇમેજ ક્રિએટ થતી હોય કે ચાલ આ ખાલી ગુજરાતી સિંગર છે. પછી હું જ્યારે હિન્દી સોંગ્સ મૂકું ને તો લોકોને એમ થાય કે હિન્દી ગાય છે આમ. ઘણીવાર મારી ઇન્સ્ટાગ્રામ પર બી એવું થયું છે કે હિન્દી મૂક્યા પછી મારી રીચ ઘટે છે. ઓકે, લોકોને ગુજરાતી જોઈએ છે પણ તો બી હું આ રિસ્ક લઈ રહ્યો છું કે હિન્દીમાં બી થોડું કામ વધારીશું. એટલે આર્ટિસ્ટ માટે તો શું? હા, આર્ટિસ્ટ માટે યસ. તો લેંગ્વેજ કોઈ મતલબ નથી. આર્ટ તો આર્ટ છે, એને ભાષામાં બાંધી નથી શકતા. હા, ના બાંધી શકાય કોઈ બી રીતે. 100%. યસ. તમે કોઈ વાર સોલો પરફોર્મન્સ આપી છે? અત્યાર સુધી મેં એવું ઘણી વાર જોયું છે, પણ સોલો પરફોર્મન્સ ઇન સેન્સ ઓફ તમારો એક કોન્સર્ટ ચાલી રહ્યો છે અને એની અંદર વન બાય વન બધા બોલી જ રહ્યા છે, વન્સ મોર એમ કરતા કરતા તમે પૂરું કરવાનું વિચાર્યું હોય અને પછી ખેંચાઈ ગયું હોય, તો એવું ક્યારેય? ઘણી બધી વાર. અમે લોકો તો જુઓ ને 2.5-3 કલાકનો શો છે ને, 4 કલાક બી કામ કર્યું છે. ઓહ, 2.5 કલાકની માંગ્યા કરતા બી વધારે છે અમે લોકો. એવું બી થયું છે, ઘણી વાર એવું થયું કે 3 કલાકથી થઈને 4 કલાક થઈ જાય. ભલે પેમેન્ટ વધારે ના મળે પણ 4 કલાકનું કામ કર્યું છે. કેમ કે એ ટાઈમે અમે લોકો નથી વિચારતા કે શું છે, સામેવાળાની ભાવના કે ચાલ લોકો મજબૂત થઈ ગયા છે તો કરાવી લઈએ એમ. છે તો આર્ટ માટે જ કરવાનું છે ને મેન તો. કમાવાનું તો આખી જિંદગી છે. હા, બરાબર. આર્ટ સાથે લગાવ છે મેન તો. એનાથી જ આપણને કામ મળી રહ્યું છે. અત્યારે મેં ગોળે લીધું, મને પેમેન્ટની ચિંતા થઈ ગઈ છે હવે. તમારી પાસે લઈ લેવાનું હવે બ્લડ પ્રેશર આમ જનરલી
ક્યારે એવું થયું હોય કે તમે કોઈક જગ્યાએ હોવ, પરફોર્મન્સ આપી રહ્યા છો, તમારો શો છે, તમે પહોંચી ગયા છો, પછી કોઈક કારણોસર તમારું ગળું ખરાબ થઈ ગયું અને સ્ટેજ ઉપર જ શો કરતા પહેલા નથી થયું એટલું સારું. અત્યાર સુધી એવું નહીં થયું કે સ્ટેજ પર ચડ્યા પહેલા થયું હોય. સ્ટેજ પર ગયું એક દિવસ એવું થયું હતું, બહુ જ ઠંડી હતી, ઓપનમાં શો, બહુ જ ઠંડી, 2.5 કલાક ખેંચ્યા સિંગિંગ વર્ક કરી, પછી ચા પીધી મેં, ખબર નહીં સારું ચા પીધી પછી શું થઈ ગયું, ગળું આખું ટોટલી બેસી ગયું મારું. ચા પીને? હા, ચા પીને. હવે અડધો કલાક ખેંચવાનું હતું, હજી ખેંચવાનું? હજુ અડધો કલાક ખેંચવાનું, અને ગળું એટલું બધું બેસી ગયું કે અવાજ નીકળે બી ના એમ. મારી લાઈફમાં પહેલી વાર આવું થયું કે ચલો આટલા લેવલ સુધી ગળું બેસી. બાકી મારો રિયાઝ એવો છે ને કે મારો અવાજ બેસી બી જાય ને તો હું સુરમાં ગાઈ શકું. ઓકે, ખાલી બધા નોટ નીચે થઈ જાય, લોઅર બેઝ જે બેઝ ટોન હોય ને, જે બેરીટોન કહેવાય ને, એ ટોનમાં હું ગાઈ શકું. સુરમાં કઈ ફરક ના પડે કે સુર ખેંચાય બી ના, કઈ નહીં, બેઝમાં ગાઈ લઉં. ઓકે, ખાલી સ્કેલ ચેન્જ થઈ જાય સોંગનો, નીચે આવતું રહે, સમજી ગયા? એટલે આ રીતે થયું છે. તો એ દિવસે બી અમે લોકોએ આ રીતે પરફોર્મ કર્યું અને ખેંચ્યું 20-25 મિનિટને જેમ તેમ કરીને શો બતાવ્યો. આવું બી થાય છે ઘણી વાર. એક જ વખત આ ઇન્સિડન્ટ થયો છે મારી સાથે, એક જ વાર કે ઘરું બેસ્યું હોય. એ વાતાવરણ પર ડિપેન્ડ હોય છે. ઠંડીમાં મને જનરલી 3 કલાક ઠંડીમાં ગાવું કન્ટિન્યુ બહુ જ અઘરું પડે. બહુ જ એટલે તમે તો ગાવાની વાત કરો, મારે તો બહાર ચાલવું અઘરું પડે એમ છે. ઓપનમાં શો કરતા એટલે બીજી વસ્તુ એ છે કે એઝ અ આર્ટિસ્ટ તમારે ત્યાં સ્વેટર પહેરીને ના જવાય, જેકેટ પહેરીને ના જવાય. તો એ સમય અને અનપ્લગ મ્યુઝિકમાં તો કેવું છે કે તમને બ્રેકનો ટાઈમ ના મળે. હા, કારણ કે જો ધારો કે અમે લોકો મોસ્ટ ઓફ અનપ્લગ કરતા હોય ને તો કેટલી વખત તો બજેટ ના મળે આપણને. એ રીતે પછી આર્ટિસ્ટ ઘટી જાય. કીબોર્ડ ના બી હોય. કીબોર્ડ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ગેપ પૂરી લે. અનપ્લગમાં ગિટાર હોય, હું હોય, ડ્રમર હોય, બેઝ ગિટાર હોય, આ રીતે અમારી ટીમ છે. તો કેટલીક વાર એવું છે કે મોકળા પછી અંદરો પતા ને પછી બ્રેક બી ના મળે, કન્ટિન્યુ ગાવું જ પડે. ઓકે, કન્ટિન્યુ 3 કલાક. આ રીતે ઠંડીમાં ગાવું એટલે પછી ક્યારેક થઈ જાય. બીટ ટિપિકલ. એટલે હું તો વિચારી જ ના શકું ઠંડીમાં બહાર ઉભું રહેવાનું. જનરલી આમ તમને એવું લાગે છે કે તમારી જે માસ્ટરી સ્કિલ છે, અત્યારે તમે કીધું કે તમે રાસ અત્યારે જે લખ્યું વન ઓફ ધી કહું છું કે ફ્યુચર હિટ સોંગ, બીજા પણ સોંગ્સ તમે લખ્યા અને પોતે ગયા કોઈકે લખ્યા હોય એ રીતે, તો તમને શું લાગે છે કે તમારી ગ્રીપ સૌથી વધારે સારી હોય? કોઈ એવો પર્ટિક્યુલર રાગ છે કે જેની અંદર તમારી ગ્રીપ વધારે સારી હોય અને એ રાગ શીખવા માટે થઈને તમે કેવી રીતે મહેનત કરી હોય કે કઈ? હા, મને એક રાગ છે, મને બહુ જ પસંદ છે, જે છે રાગ દરબારી. ઓકે, બહુ પસંદ છે મને, કારણ કે એ રાગમાં ઠહેરાવ છે, ગંભીરતા છે. તમે રાતે સુતા બી સાંભળો ને તો માઇન્ડ એકદમ રિલેક્સ, ફ્રેશ થઈ જાય. બહુ. તમે એને શીખવા માટે શું કર્યું? શીખવા માટે તો બેઝિક થી આપણે જોઈએ તો જો સાત સુર છે આપણા, સારેગામા પધા નિસા, 4 કોમળ, 1 તીવ્ર, એટલે આ રીતે ટોટલ 12 સ્વર થાય આપણા, બરાબર. તો રાગનો ફંડા એવો છે કે એમાંથી કોઈ સુર હોય, ધારો કે રાગ દરબારી છે, બરાબર, તો ગ ધની કોમળ સ્વર લાગે, ગ ધ અને ની. ઓકે, એટલે એ રીતે એક રાગ હોય છે, ધારો કે. અને આ એવું સાંભળ્યું છે કે આ રાગ તાનસેને જ બનાવ્યો હતો. ઓકે, શાસ્ત્રોમાં એટલે પુરખો પાસેથી આવી છે આવું ઇન્ફોર્મેશન કે આ રાગની શોધ તાનસેને કરી હતી. એટલે આ રીતનું હોય છે. રાગ તો હું તમને થોડું ગાઈને બતાવીશ ને તો તમને ખ્યાલ આવશે કે રાગ શું છે. અમે તો તૈયાર જ છીએ સાંભળવા. ટ્રાય કરીએ જો અરે થઈ જાય તો માહોલ બની જાય તો બની જાય. મને વિશ્વાસ છે બનાવી દેશો તમે. રાગ દરબારી પ્રયત્ન કરીશું. ઉસ્તાદ તો નથી કહેતો, પણ થોડું ઘણું શીખ્યું. બહુ ઓછું શીખ્યું છું લાઈફમાં, બહુ ઓછું છે. અને હજુ શીખવાની પ્રોસેસ ચાલુ છે. કલાકારની એક રીત છે, ટ્રાય કરીશ.
દરબારીના રાગને તો સાંભળી લીધો, કોઈ રચના તમારી જો દરબારીમાં તો રિલેટ થઈ જાય. શ્યોર. તો એક વસ્તુ હું બહાર પાડીશ. આ નવી રચના જે હિન્દી સોંગ જે મારું આવવાનું છે એ મેં આ જ રાગ ઉપર અમે તમને એક્સપોઝ કરી દીધા એવું લાગે છે. બધું એક્સપોઝ કરી દીધું. જે અપકમિંગ છે મારા પ્રોજેક્ટ છે બધું જ. इश्क की मैं प्यासी जग मशहूर हुई, प्यासी ऐसी रही कि सदियां बीत गई, तेरे बिना चलना कांटों से क्यों लगता, तेरे बिना जीना मरना क्यों लगता, तेरे बिना जीना मरना क्यों लगता, इश्क की मैं प्यासी जग मशहूर हुई. પ્લાનિંગ છે આ સોંગનું તો અત્યારે સાંભળીને લાગી રહ્યું છે. હજી આ તો ઝાંખી માત્ર હતું, પણ લાગે છે કે બહુ અદભુત છે. આ સોંગ મેં જાતે જ લખ્યું છે, કમ્પોઝ બી મેં જાતે જ કરી છે. વાહ. મ્યુઝિક જયદીપ ચૌહાણનું છે. ઓકે, એટલે જાતે લખ્યું છે, જાતે કર્યું છે. વન મેન આર્મી. હવે તો હું ટ્રાય કરું છું કે મ્યુઝિક બી હવે જાતે થોડું પ્રોડ્યુસ કરું છું, શીખ્યો છું. અચ્છા. જે સમજાવું જે સોંગ છે મારું, એમાં મેં મારું મ્યુઝિક છે. સમજાવવામાં પોતાનું મ્યુઝિક છે, પોતાનું મ્યુઝિક છે, એટલે એનું થોડું કામ બાકી છે હજુ. એટલે બધી જગ્યાએ એક્સપેક્ટ કરીએ છે કે વહેલી તકે રિલીઝ થાય. યસ યસ યસ. સ્કિલને હું શું કરું છું કે કોઈ સ્કિલ માસ્ટર થઈ એનાથી આગળ શું થઈ શકે છે. શરૂઆત મેં સિંગિંગ થી કરી. ઓકે. ત્યારબાદ મેં લખવાનું સ્ટાર્ટ કર્યું. પછી ત્યારબાદ કમ્પોઝિશન પછી મેં ચાલુ કરી. હા. અને ત્યારબાદ અત્યારે મ્યુઝિક શીખી રહ્યો છું. મ્યુઝિક પ્રોડ્યુસ કરું પોતાનું. ઓકે. વન મેન આર્મી. ગજબ. ક્યાં અટકવાનું વિચાર્યું છે કે પછી બસ વહેતું જવું છે, વહેતું જવું છે, વહેતું જવું છે? અટકવાનું તો ક્યારે નહીં વિચાર્યું. બસ કામ કરવું છે મારે. મને કામની તલબ છે. એટલે અત્યાર સુધી ઘણા બધા ક્રિએશન્સ તમારા સાંભળ્યા, પોતે ગયા હોય, પોતે લખ્યા હોય અને પછી પબ્લિશ પણ થયા હોય, ઘણી બધી વાયરાલિટી પણ જોઈ, નંબર ઓફ વ્યૂઝ મિલિયનમાં પહોંચી ગયા હોય, એવી રચનાઓ પણ અત્યારે સાંભળી લીધી. તમારું સૌથી પહેલું જે ઇન્સ્ટાગ્રામમાં ભજન કહેવાય એ પ્રકારનું હતું, હરિતારા નામની, એ તમે રીલ એની પબ્લિશ કરી હતી. એના પછી ક્રમશઃ કરતા ગયા. ગઈકાલે હું એક જગ્યાએ અટકી ગયો હતો, રંગમુરલા ઉપર, અને અત્યારે ઈચ્છા છે કે એકવાર સાંભળવા મળી જાય. કાળી વાદળી તુને બિન બેર બે ઘડીક નાચી લન રંગ મોરલા, કાળી વાદળી તુને બિન બેર બે ઘડીક નાચી લન રંગ મોરલા, ઓ જાય છે મારી સહેલીનો સાથ રે બે ઘડીક નાચી લન રંગ મોરલા, ઓ જાય છે મારી સહેલીનો સાથ રે બે ઘડીક નાચી લન રંગ મોરલા. વાહ. આમ એવું થાય છે કે ક્યારે પતે ના ને તો હું સાંભળ્યા કરું. એટલે 2 મિનિટ માટે એવું લાગે છે કે જ્યારે શરૂ થાય છે પછી હું ઇન્વોલ્વ થઈ જાઉં છું, કનેક્ટ કરી જાઉં છું ને, પછી બધી જ જે મારી સાથે અત્યારે પ્રોબ્લેમ છે, મને જે કંઈ કામ વિચારો આવતા હોય, મારે જે બીજા કામ બાકી છે,
બધું ભૂલી જવાય છે. બે મિનિટ માટે બસ ખાલી સંગીતમય થઈ જવાય આઈ જાવ એક દિવસ કોન્સર્ટ કરી લે. એવું લાગે છે કે બધું મૂકી દેવું છે, બસ આ સાંભળ્યા કરવું છે. બીજી એક તમારી બહુ આમ કહેવાય, એટલે પહેલા હું એક પ્રશ્ન પૂછી લઉં પછી એની અંદર આગળ વધું. આખી રચનાઓ સાંભળીને મેં ક્યારેય રેપ સોંગ તમારું નથી સાંભળ્યું મેં. રેપ સોંગ યસ, ના ઇન્સ્ટાગ્રામમાં ના બીજી કોઈ રીતે. તો તમે ક્યારેય લખવાનો કે ગાવાનો પ્રયત્ન કર્યો છે રેપ સોંગ? મેં એકવાર ટ્રાય કર્યો છે પણ એ સોંગ હજુ રિલીઝ નહીં થયું. અચ્છા, એટલે આમ તો એમ તો જોવા રેપ તો નથી જ કરતો હું. ઓકે પણ એકવાર સિચ્યુએશન એવી હતી કે કોઈએ માંગ્યું હતું સોંગ, ઓકે મારે રેપ સોંગ જોઈએ છે. અને બી એવું નહીં કે બહુ વધારે, 4-5 લાઈન ખાલી. તો મેં ટ્રાય કર્યો તો એ ટાઈમે કે ચાલ લખીને આપ્યું હતું, ગઈને બી આપ્યું હતું, પણ એ સોંગ પછી રિલીઝ નથી થયું. એ હજુ છે પેન્ડિંગમાં છે સોંગ. એ ક્યારે થશે એનું નક્કી નથી, પણ થશે. એટલે આમ તો તમે કીધું ને કે રિલીઝ કરવાનું ક્યારે છે નક્કી નથી, એવું તો ઘણું બધું અત્યારે આપણે જોયું કે જે રિલીઝ ટ્રેક ઉપર છે તો આ આજે થઈ જ જાય ભેગા ભેગા કરી લઈએ. ચાલો, રેપ માટેનો વોઇસ તો નથી જ મારો, પણ ટ્રાય કરીએ આપણે. કઈ ના, શ્યોર. जब भी छत पे अकेला रहता तू मेरे पास साथी, कंधे पर हाथ रखे तो थोड़ा सा संभाल जाए और मुझे कहती मैं खुश हूँ अपनी जिंदगी, बस तेरी याद मुझे हर पल सता जाती. બસ એક આ 4 લાઈન નો એક પાર્ટ હતો. મને એવું લાગે છે કે તમે કરવું તો જોઈએ કારણ કે રિલેટ થઈ ગયું તરત યાર, બીજી જ સેકન્ડ એવું લાગે કે આ રિલેટ થઈ ગયું. રિલેટેડ એ રીતે મને કે રિલેટ ના એ રીતે રિલેટ ન થયું, પણ આમ કહેવાય ને કે ભલે મારા ઇમોશન્સ હોય કે ના હોય, હું રિલેટ કરવા માંડ્યો તો પછી બધા કરવા માંડશે. અરે કરવું તો જોઈએ. જો આમ કોઈ વ્યક્તિ ટ્રાય કરાય ખાલી એમ કે કઈક અલગ કરવું છે, કે કોઈ સોંગ ફ્યુઝન કરવું છે, બરાબર, કે નોર્મલ સોંગ છે એમાં થોડો ઘણો રેપ આવીને બી જતો રહે, કરી શકાય એ રીતે. એ રેપ પર થોડું ધ્યાન ઓછું છે હમણાં. એટલે આ રેપ ઉપરથી યાદ આવે છે મને કે આમ અત્યારે છે ને જનરલી ઘણા બધા એવા સિંગર્સ છે અથવા તો એવી રીલ્સ વાયરલ થઈ છે, આપણે સિંગર્સ પર ના જઈએ, રીલ્સ વાયરલ થઈ છે, જેમ કે બ્રેથલેસ એક સોંગ છે, પછી એવા ઘણા બધા છે, શિવ તાંડવ છે. તો જે સ્પીડમાં હોય, જેની બ્રેથ ઉપર વધારે ગ્રીપ હોય, એ ગઈ શકે. તો એ પ્રકારનું કંઈ તમે અત્યાર સુધી ગાયું છે ક્યારે? અત્યાર સુધી ગાયું નથી. ક્યારે ફ્યુચરમાં ચાન્સ મળશે તો કરીશું. મને છે ને આ પ્રશ્ન એટલે મેં પૂછ્યો કે પોતે સિંગર હોય ના હોય, હું એ રીતે એકવાર ભરમાઈ ગયો હતો કે સિંગર નતા પણ એને લિપસિંગ એટલું સારું કર્યું હતું, કોઈકે ગયું હતું એને લિપસિંગ કર્યું, એટલે મેં એની પ્રોફાઇલ વિઝિટ કરી હતી કે યાર આ બહુ સારું ગાય છે એમ કરીને. તો આ તો એટલા માટે મેં પૂછ્યું તમે. તો ભવિષ્યમાં આવા ચાન્સ અમારે જોઈએ છે સાંભળવા મળે. ચોક્કસ મને મળશે તો તમને મળશે. લોકોને કામ કરાવતા આવડવું જોઈએ. મારી પાસે લખવાની સ્કિલ છે, કમ્પોઝ કરવાની સ્કિલ છે, ગાવાની સ્કિલ છે, વાયરલ છું, રીચ સારી છે, પણ તો બી કામ તો નથી જ મળતું ને. ઇન્ડિપેન્ડન્ટ થવું પડે સદા દરેક આર્ટિસ્ટને. ટેલેન્ટ છે પણ લોકોને ટેલેન્ટ વાપરતા નથી આવડતું. યસ, અને સ્પેશિયલી ગુજરાતમાં એ વસ્તુ છે. 100%. એટલે અત્યારે છે ને એક કોઈ કંપની હતી, હું નામ કદાચ કંપનીનું નહીં લઉં, પણ એ લોકોએ છે ને મારો ગિફ્ટિંગનો બિઝનેસ છે અને પર્સનલાઇઝ ગિફ્ટિંગ હું કરાવતો હોઉં છું. તો એ લોકો ગાડીમાં જતા હતા અને કોઈ કપલ હતું ગાડીમાં જતું હતું અને જે ફિમેલ પર્સન હતું એનો કોઈ સ્પેશિયલ ડે હતો, એના માટે થઈને મેલ પર્સને કોઈક સોંગ, પર્સનલાઇઝ સોંગ જેમાં એનું નામ આવે, જેની સાથે એને ટાઈમ સ્પેન્ડ કર્યો છે એવી મુમેન્ટ્સ આવે, તો એ પ્રકારનું ગયું હતું. અને એટ ધી એન્ડ ઓફ ધી સોંગ એવું કહી રહ્યા છે કે આ એઆઈ બનાવ્યું છે. અને લિટરલી એના પછી મેં થોડી રિસર્ચ કરી, હું ટેકનોલોજી થોડો અવેર છું એટલે, તો એવા ઘણા બધા એઆઈ પ્લેટફોર્મ છે કે જે તમને અત્યારે તમે ખાલી લિરિક્સ આપો, અમુક વાર તો એવું છે કે ખાલી તમે પ્રોમ્પ્ટ આપો, એ લિરિક્સ બનાવશે, લિરિક્સ પછી જાતે ગાશે, જાતે ગાયા પછી જાતે મ્યુઝિક એડ કરશે અને તમને કમ્પોઝિશન એક્સપોર્ટ કરીને આપી દેશે. બધું જ અત્યારે થઈ શકે, એઆઈ થી બધું. યસ, તો આ ઇન્ડસ્ટ્રી એટલે સિંગિંગ ઇન્ડસ્ટ્રી એને એઆઈ ભવિષ્યની અંદર ઇફેક્ટ કરી શકે એમ લાગે છે ખરું? કેવું લાગે છે? કરી શકે છે, એ તો વાપરવા વાળાના હાથમાં છે, કઈ રીતના યુઝ કરે છે. પણ સાચું કહું ને તો જે કોઈ સોંગના અંદર કોઈ ઇમોશન છે ને, એ નેચરલ નીકળે ને તો એ વધારે સારું છે. મશીન બનાવે એના કરતા તો વધારે સારું, તો લોકોને રિલેટ થશે ને. મશીન તો શું કરશે, બધી જગ્યાએથી ઇન્ફોર્મેશન થોડી થોડી લઈને એ તમને બનાવીને આપી દેશે. ઓકે, પણ જે વસ્તુ અત્યારે હું કરી રહ્યો છું, મારી ભાવનાઓ છે બધી, એ બધી હું લખી રહ્યો છું, બધી હું ગાઈ રહ્યો છું, કમ્પોઝ કરી રહ્યો છું, એ ભાવના એ લોકો તો રિલેટ થવાનું જ છે.
ચોક્કસ. AI તો બધામાંથી થોડું લઈને કરશે ને. હા હા ઇમોશન નહીં નાખી શકે AI. અને અત્યારે સુર વોઇસ બી કરી લે છે, ગમે તેનો વોઇસ બી બની શકે છે, બરાબર. હા હા 100%. પણ ઇમોશન વાઇઝ મને નથી લાગતું કે રેફરન્સ વાઇઝ આપીએ એટલે નવો આવી જતો હોય. હા, કોઈના બી અત્યારે તો મોહમ્મદ રફીના વોઇસમાં બી કેટલા બધા સોંગ વાયરલ થયા છે. કોણ તુझे यूं प्यार करेगा. એટલે એવું તો ઘણા બધા સોંગ્સ અત્યારે સાંભળ્યા. એટલે આમ જનરલી મને તો એવું લાગે છે કે જ્યારે તમે લાઈવ કોઈકને સાંભળી રહ્યા હો, હું સપોઝ કે મારી પાસે સાઉન્ડ સિસ્ટમ છે એમાં સાંભળતો હોઉં અને હું લાઈવ સાંભળતો હોઉં, તો મને આમ લાઈવની અંદર જે ઇમોશન્સ મારા ફીલ થતા હોય, જે મને આમ વાઇબ મળતી હોય, એ ક્યારેય રેકોર્ડેડમાં તમને એમ લાગશે કે ચાલ ડીજે ચાલુ છે. હા એક્ઝેક્ટલી. લાઈવ છે અને AI છે. 100%. અત્યારે ઘણા બધા લોકો લાઈવ ઓડિશન કરે છે. જે લોકો મોટા સિંગર્સ, મોટા એટલે ઇન્ટરનેશનલ લેવલ પર કોઈ પરફોર્મ કરતા હોય, એવા બી સિંગર્સ છે જે લોકો લાઈવ ઓડિશન કરે. એ લાઈવમાં ગાય તો લાઈવ ઓડિશન થઈ જાય. લાઈવમાં સ્ટુડિયોમાં તો અત્યારે થતું હતું, હવે તો લાઈવમાં બી કરવા મળે છે લોકો. વાહ. પછી ઓરિજિનલિટી ત્યાં આગળ મરી જાય. હા યસ, કારણ કે એ પછી આફ્ટર ઓલ અને એ વસ્તુને લીધે નાના આર્ટિસ્ટોનો બી લોસ છે. પેલા બધા તો કરી લેશે, પણ આ લોકોને જેને જરૂર છે એને નથી મળતું ને. યસ, જે લોકોને પ્લેટફોર્મની જરૂર છે, શોની જરૂર છે, સ્ટેજની જરૂર છે, એ લોકોને નથી મળતું. એટલે એ બી નેગેટિવ પોઈન્ટ છે. ભવિષ્યની અંદર સ્ટાર બીજા આપણને ના મળતા થાય. યસ, સારા ટેલેન્ટ આના લીધે દબાઈ જાય છે. યસ, મને ઘણી વાર એવું થતું હોય કે કોઈકે ગયું છે સોંગ, પછી એની હું કોપી કરું, એટલે સમજો કે હું ગઉં અને પછી હું તમને મોકલું અને તમને કહું કે તમે રેટ કરો. તો આવા કેસીસ આવ્યા કે ભાઈ મારો તો અવાજ એકદમ બેસુરો છે, પણ મને ગાવાનો શોખ છે, તમારો કોઈ મિત્ર હોય અને ગાવાનો શોખ હોય, મેં કેવું ગયું છે મને કહે ને, એવું તમને મેસેજ કરીને પૂછે અને પછી તમને એવું થતું હોય યાર આટલું બકવાસ ગયું પણ તું યાર મને મોકલે, મારે કેમનું કેવું મિત્ર તો કેવું પડે યાર. કોઈ છૂટકો જ નહીં. એટલે પણ રિયાલિટી કહો કે પછી તો બહુ સારું ગયું, તું હજી આવું કર. એ તો યાર શું કેવું, એટલે રિયાલિટી બી કેવી જરૂરી છે. પણ જો ઝંઝટમાંથી બચવું હોય તો સારું ગયું કે બધી કે વાર્તા તો યાર રેટિંગ આપવાનો ચાન્સ મળે છે. હું તો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈ રહ્યો હતો બધી, એટલે એમાં છે ને મેં એક ફોટો જોયો હતો કે તમે રેલવે ટ્રેક ઉપર બેઠા છો અને બેકગ્રાઉન્ડની અંદર સોંગ વાગે છે. એક એવો ફોટો છે, તમને કદાચ યાદ ને, ઘણા બધા ફોટા. અને જનરલી બીજી યસ યાદ આવી ને, રાજનીત છે. એક્ઝેક્ટલી. પછી મેં બીજી એવી ઘણી પોસ્ટ જોઈ કે તમે ઘરની અંદર જ હો અથવા તમારો પોતાનો સ્ટુડિયો વોટ એવર ઇટ ઇઝ, તમે ત્યાં જ બેઠા છો. હવે અમારી પાસે, એટલે હું જ્યારે વિચાર કરું કે એઝ અ બિગિનર મારી પાસે કોઈ સેટઅપ નથી, કોઈ એવા સોર્સિસ નથી કે જેથી હું કરું, પણ જનરલી મેં જોયું છે કે તમે ઘરમાં જ કરો છો, સ્ટીલ એટલું પ્રોફેશનલ લાગે છે. ખબર નથી પડતી કે આ સ્ટુડિયોમાં કર્યું છે કે ઘરમાં કર્યું છે. તો એના માટે તમે કોઈ સ્ટુડિયો સેટઅપ કર્યો છે, કોઈ જગ્યાએ છે કે જ્યાં જઈને તમે શૂટ કરો છો, કે પછી પહેલા ઓડિયો ક્લિક કરી દો છો કોઈક જગ્યાએ નેચરલ વાઇબમાં જઈ અને પછી એને ખાલી લિપસિંગ કોઈક સારી જગ્યાએ જઈને કરો છો? કેવી રીતે તમારું એકચ્યુઅલી આમ શૂટિંગ પર્પસ હોય છે? જો આ ક્વેશ્ચન મને ઇન્સ્ટા પર ઘણા બધા વખત આવતો હોય છે. લોકો ડીએમ્સ કરતા હોય કે તમારો સેટઅપ શું છે. તો આ શું મારે કહીશ કે તમે સાચું નહીં માનો, હું જે જગ્યાએ હું રેકોર્ડ કરું છું તમારા ઘરનો હોલ છે. ઓકે, ઘરનો હોલ સોફા પર જ કરું છું. ઓકે, બેસીને. ઓકે, અને હું જે લાઇટ યુઝ કરું છું ને, મેં 2 વર્ષ સુધી જે લાઇટ યુઝ કરી છે વિડિયો માટે, એક ફક્ત 150 રૂપિયાની. 150 રૂપિયાની લાઇટ? 150 રૂપિયાની LED લાઇટ. વાહ. એ લાઇટ મેં 2 વર્ષ યુઝ કરી છે. તમે 23 માં શરૂ કર્યું, એટલે સ્ટીલ ના હો? સ્ટીલ હમણાં મેં નવી લાઇટ વસાવી છે, એ 1 મહિના પહેલા જ વસાવી છે. ઓકે. એક 150 રૂપિયાની લાઇટ છે જે મારા ફેસ પર પડી છે. બીજી એક છે કે RGB લાઇટ ટાઈપની હોય ને, સનસેટ લેમ્પ હોય, એ ટાઈપની. આ 2 લાઇટ ઉપર મારો આખો વિડિયો શૂટ કરું છું. અને ઇવન અત્યાર સુધી તો મેં કેમેરા માટે, કેમેરા અત્યારે તો મોબાઈલમાં જ કરું છું. મોબાઈલ માટેનું સ્ટેન્ડ મેં નતું વસાવ્યું, જુગાડ કરીને જ કરી છે 2 વર્ષ. એટલે જરૂરી નથી કે તમે મોટા સેટઅપમાં તમે કંઈક કરી શકો. ખરેખર મેં 300-400 રૂપિયાના સેટઅપમાં મેં અત્યાર સુધી હીરો નાખી છે. કઈ પ્રોફેશનલ લાઇટિંગ નથી. એટલે આ તો આમ યાર હલેલી વાત કરી દે. કારણ કે અમુક બિગિનર્સ છે ને, શરૂઆત એટલા માટે જ નથી કરતા જસ્ટ બીકોઝ કે એની પાસે સેટઅપ નથી. યસ, તમે શરૂઆતની રીલ જોશો ને, તમે પરફેક્શન નહીં દેખાય તમને. પણ 100 રીલ મેં બનાવી હોય ધારો કે, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ
તો પરફેક્શન તો આવવાનું જ છે ને. ધીરે ધીરે જતા. તમારે કોઈ લેવલ પર જવું છે ને તો એને પહેલા એક કામ 100 વખત કરી દો. વાહ. ત્યાર પછી તમે માસ્ટરી થશો. લાઇટિંગ સેટઅપમાં બી એ જ વસ્તુ છે કે તમે સીટિંગ અરેન્જમેન્ટ છે, કેમેરા એંગલ છે, તમે કરશો ધીરે ધીરે તમને ખબર પડશે કે હા હવે પરફેક્શન આવી છે. યસ. પહેલી વારમાં તો નહીં દેખાય. મારી રીલમાં બી પહેલી વાર તો નહીં દેખાયું હોય તમને. યસ. અને શીખતા થઈ જાય છે. બહુ ગજબની વાત કહેવાય કે તમે કહી દીધું 300-400 ભાઈ વિધાઉટ સ્ટેન્ડ, એટલે કે જુગાડ કરીને કે ટેબલ ઉપર મૂકીને કે બુક્સ ઉપર ઉनको ના મેં હમણાં જ 1 મહિના પહેલા લાઇટ વસાવી છે સારી. ઓકે. 1 મહિના પહેલા એટલા સુધી મને લાગ્યું જ નહીં કે મારે જરૂર છે, કામ ચાલે છે તો કરો. 1 મહિના પહેલાની બધી જ રીલ્સ એ 300-400 રૂપિયાની ફક્ત ને ફક્ત એક જ રીલ એવી છે કે જે મેં નવા લાઇટિંગમાં કરી છે અત્યારની. હા, એક જ રીલ ખાલી. વાહ. અત્યાર સુધીની અરે 300-400 માં થઈ ગયું. ખરેખર કરવું છે તો બધું જ થાય. તમે ઇન્સ્પિરેશન બની ગયા. હું આ વસ્તુ એટલા માટે કહું છું કે જે લોકો કન્ટેન્ટ ક્રિએશન કરે છે ઇન્સ્ટાગ્રામ પર, જે લોકોને કરવું છે, મ્યુઝિક કરવું છે, કોઈ બી વસ્તુ કરવું છે, તમે નાનાથી નાના સેટઅપમાં બી તમે કરી શકો છો. એવું નથી જરૂર કે તમને 25,000 નો આખો સેટઅપ હોય અને તમે કામ કરો. કરવું છે એના માટે બધું પોસિબલ છે. પોસિબલ 100%. અંતમાં એક હજી છેલ્લી જેમ વન્સ મોર હોય એમ એક રજૂઆત રહી છે. મેળેથી કઈ લાવજો. તમારી રીલમાં જોયું તું મેં કે એમાં ઘણા વ્યૂઝ હતા, પણ એમાં સૌથી વધારે મેં જોયું કે તમારી જેટલી પોસ્ટ છે ને એમાં સૌથી વધારે કોઈ શેર થયું તો આ પોસ્ટ હતી. એટલે હું આ જોઈ રહ્યો હતો થોડું ત્યારે ખબર પડી ગઈ. તો એકવાર જો થઈ જાય ચોક્કસ. આ ફિમેલ સોંગ છે મેળેથી ગાવજો, પણ મસ્ત છે યાર, ગમે છે ગાવાનું. ભાઈ લઈ જાય છે, વાય છે. શું રચના છે. મેળેથી કઈ લાવજો મારી હાટુ વાલીડા, પણ વહેલેરા તમે આવજો. મેળેથી કઈ લાવજો મારી હાટુ વાલીડા, પણ વહેલેરા તમે આવજો વાલમ વાલીડા. ઊંચી તલાવડીને કોર પાણી ગયા પાણી ભરતા રે જોયો સાહેબો. બોલે અષાઢલીનો મોર પાણી ગયા પાણી ભરતા રે જોયો સાહેબો. ગજબ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખાસ તો પાર્થભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. છેલ્લા 2 મહિનાથી ફિલ્ડિંગ પડતો હતો. આજે ફાઇનલી આખો આપણને એવો માહોલ ઊભો થયો, મળવાનું આપણો મેળ મળ્યો. અને આમ કહેવાય ને કે સ્કૂલ સમયથી લગભગ 8 વર્ષ થઈ ગયા, 8-10 વર્ષ થઈ ગયા. એના પછી પહેલી વાર મેં સાંભળ્યા તમને લાઈવ સ્કૂલમાં સાંભળ્યા હતા. પણ લિટરલી ત્યાંથી લઈને અત્યાર સુધી જેટલું તમે કામ કર્યું છે ઇટ ઇઝ લાઈક ઇન્ક્રેડિબલ. તમારા ઉપર કામ થયું છે, તમારી સ્કિલ ઉપર કામ થયું છે, અને આઈ કેન મસ્ટ સે ધીસ કે એક રાઇઝિંગ સ્ટાર ઇઝ ઓન ધી વે. તમે સક્સેસના રસ્તા ઉપર છો. ભગવાન રસ્તો દેખાડશે. એ તો ડેફિનેટલી ઇઝ વિથ યુ. મહેનત છે તો બધું જ છે. ડેફિનેટલી. અંતમાં તમારે કંઈક અમારા વ્યુઅર્સને કેવું હોય, તમારા વ્યુઅર્સને કંઈક એવું હોય અથવા કંઈક ગઈને સંભળાઈ દેવું હોય તો એ તમારા ઉપર. ગઈને તો ઘણું બધું સંભળાઈ હવે ફીસ તો નહીં જ આપી આની પર. કંઈ કહેવા જેવું તો નથી. બસ પ્રેમ આપતા રહેજો, થોડો સપોર્ટ કરતા રહેજો નવા આર્ટને, નવા ટેલેન્ટને. સ્પેશિયલી જે લોકો ગુજરાતીમાં કંઈક નવું અલગ કરવા માંગે છે એ લોકોને સપોર્ટ કરતા રહેજો. બસ આટલું જ કહેવું છે મારે. ડેફિનેટલી. ફરીવાર જ્યારે અમે તમને ઇન્વાઇટ કરીએ ત્યારે 2 મહિનાની રાહ ના જોડાઈ અને 2 મિનિટમાં આવી જજો. અરે ચોક્કસ, કેમ નહીં. અરે ખરેખર ખૂબ મજા આવી, ઘણું બધું જાણવા મળ્યું. અને છેલ્લે જે વાત કરી તમે કે 300 રૂપિયાના સેટઅપની અંદર 2 વર્ષ સુધી તમે રીલ પબ્લિશ કરી, અત્યાર સુધીના જેટલા પ્લેટફોર્મ તમને મળે ખાલી ને ખાલી 300 રૂપિયાની લાઇટથી અને મિનિમલ સેટઅપથી મળ્યા. ઇટ વોઝ રિયલી ઇન્સ્પાયરિંગ. એટલે ખરેખર તમે અહીંયા પ્રેરણારૂપ એક ઇન્સ્પિરેશન તો બની ગયા છો. થેન્ક યુ. ડેફિનેટલી. હું વિચારું છું કે મારી આ બધી વસ્તુઓ સાંભળીને જે લોકો મહેનત કરે છે એ લોકોને કંઈક થાય, કંઈક હેલ્પ થાય. ડેફિનેટલી. એના માટે આ બધું શેર કરવું જરૂરી છે. 100%. નહીં ડેફિનેટલી. તમે અત્યારે જેટલું કીધું એની અંદરથી ઘણું બધું એવું હતું કે જે મને ખબર નથી, નવી જાણવા વસ્તુઓ મળી છે. 110% આપણે ફરીવાર જોડાઈશું અને ઇન ડેપ્થ લઈ જઈશું. અને હજી એક એવી સિરીઝ કરવી છે મારે તમારી સાથે ભવિષ્યમાં કે જેમાં પોડકાસ્ટ પહેલા ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવું છે
ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવી બધાના પ્રશ્નો જાણવા છે અને પછી એના ઉપર પોડકાસ્ટ કરવો છે. હા, એના માટે એ બી જરૂરી છે. યસ, એટલે એના માટે રેડી આપ ખાસ રહેજો. ચોક્કસ. તમે ત્યાં સુધી બોલાવો. યસ, બરોબર. તમે બોલાવો ત્યારે આવી જશું. ડેફિનેટલી. ત્યાં સુધી બધા ખાસ વ્યુઅરને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો. પાર્થભાઈ તમને ડીએમ ની અંદર આન્સર પણ આપશે. બસ ખાલી ફરમાઈશ ત્યાં ના કહેતા, કારણ કે ત્યાં ગાશે તો તમને સંભળાય નહીં કરે. પણ ડેફિનેટલી તમે કોઈક એવી વાત હોય કે જે પૂછવી હોય તો કમેન્ટની અંદર કે ડીએમ કરીને પૂછી શકો છો. અને નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે મળીએ છીએ. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.